ભાગના વિદ્યાર્થીઓ લાઈવ આવી ગયા છે. શરૂઆતના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ આ ત્રણ વાદના પ્રશ્નો છે એ આપણને વારંવાર પૂછાતા હોય છે. તો કેળવણી કારની વિચારધારા તમે યાદ કરો. કોઈ પણ એક્ઝામ તમે જો 2023 માં આપેલી હોય અથવા તો જૂની ટેટ ટાટ તમે આપેલી છે, તો કેળવણીની વિચારધારાના આ 3 પોઈન્ટ એવા છે જેમાંથી વારંવાર પૂછાય છે: આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. હવે હું તમને જણાવું તો કે જે આદર્શવાદ છે એના પ્રણેતા કોણ છે? આદર્શવાદના પ્રણેતા પણ કહી શકાય, જનક પણ કહી શકાય, પિતા પણ કહી શકાય. આદર્શવાદના પ્રણેતા કયો, જનક કયો કે પિતા કયો, એ પ્લેટો છે. કોણ છે? પ્લેટો. પછી એવી રીતના પ્રકૃતિવાદ છે, એના પ્રણેતા કોણ છે? એના પિતા કયો કે એના જનક કયો, તો એનું નામ છે રૂસો. જીન જેક રૂસો, આખું નામ છે જીન જેક રૂસો. પછી વ્યવહારવાદના પ્રણેતા કોણ છે? પિતા કહીએ અથવા તો જનક કહીએ, એ જોહન ડ્યુઈ છે. કોણ છે? જોહન ડ્યુઈ. હવે તો કે ભાઈ આદર્શવાદ છે એ વિચારો સાથે જોડાયેલું છે. વિચારો દ્વારા મળતી કેળવણી સાચી કેળવણી. વિચારો દ્વારા તમને જે કેળવણી મળે છે એ સાચી કેળવણી, અને જે કુદરત દ્વારા મળે છે એ સાચી કેળવણી એટલે પ્રકૃતિવાદ. કુદરત દ્વારા મળે. અને વ્યવહારવાદ એટલે કે જે અત્યારે રિયલ છે, વાસ્તવિક જ્ઞાન, એટલે રિયાલિટી, જે અત્યારનું જ્ઞાન છે ને, જે રિયાલિટી કહી શકાય, એ રિયાલિટી દ્વારા મળે ને એને આપણે વ્યવહારવાદ કહીએ છીએ. વાસ્તવિકતા સાથે જોડાયેલું, લોકશાહી સાથે જોડાયેલું, સમાજ સાથે જોડાયેલું. રિયાલિટી અને આપણી જે વાસ્તવિકતા છે એ વાસ્તવિક બાબતો સાથે જોડાયેલો વાદ એટલે વ્યવહારવાદ. જે માત્ર પ્રકૃતિઓની વાત કરે, કુદરત દ્વારા મળે એ જ કેળવણી સાચી, અને પુસ્તકીય જ્ઞાનનો વિરોધ પણ કરે છે. પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે. એવું કે છે પુસ્તકમાંથી જે જ્ઞાન મળે ને એ બધું ખોટું, કુદરતમાંથી મળે એ જ સાચું, એવું પ્રકૃતિવાદ કે છે. એના જનક રૂસો છે. પછી વિચારો દ્વારા એટલે એને એવું પણ કહેવાય કે આધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે. કે ભાઈ આપણા જે ધર્મની બાબતો છે, આપણા વિચારો છે, આપણી આધ્યાત્મિકતા સાથે જોડાયેલા હોય છે. તો આ નોર્મલ બાબતો છે. આદર્શવાદ છે એ વિચારો સાથે જોડાયેલું છે, આપણી આધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે. પ્રકૃતિવાદ છે કુદરત સાથે જોડાયેલો છે, જે પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે. વ્યવહારવાદ રિયાલિટી સાથે, લોકશાહી સાથે, સમાજ સાથે જોડાયેલો છે. ત્રણેયના પ્રણેતા યાદ રાખીશું. આદર્શવાદના પ્રણેતા પ્લેટો છે, પ્રકૃતિવાદના પ્રણેતા રૂસો, જીન જેક રૂસો, અને વ્યવહારવાદના પ્રણેતા જોહન ડ્યુઈ છે. આ નોર્મલ માહિતી છે, પણ આને હવે ડીપમાં ભણવું છે. કેમ કે આના પ્રશ્નો છે બધી પરીક્ષા તમે જોઈ લ્યો, ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી, બધામાં પૂછાય છે. એટલે આ કેળવણીની વિચારધારા છે ને, એમાં આ ત્રણેય પોઈન્ટ અને આજનો જે લેક્ચર છે એમાંથી મોસ્ટ ઓફ બધું છે તમારી એક્ઝામ માટે અગત્યનું છે. ડન છે? ચલો તો શરૂઆત કરી દઈએ. મોટા ભાગના વિદ્યાર્થીઓ લાઈવ આવી ગયા હશે, મને કમેન્ટ સેક્શનમાં યસ કરી આપો. પછી આપણે શરૂ કરીએ છીએ આજનો આ પોઈન્ટ. મોસ્ટ આઈએમપી કહી શકાય. ચલો, મોટા ભાગના વિદ્યાર્થીઓ લાઈવ જોડાયેલા છે. બધા મિત્રો છે એ કમેન્ટમાં યસ કરી રહ્યા છે.
લાઈવ જોડાયેલા છે મોટા ભાગના વિદ્યાર્થીઓ. જોવા જઈએ 300+ વિદ્યાર્થી અત્યારે આપણી એપ્લિકેશનમાં લાઈવ છે. 300 થી પણ વધારે વિદ્યાર્થી આપણી એપ્લિકેશનમાં અત્યારે લાઈવ આ લેક્ચર જોવે છે. મોસ્ટ આઈએમપી છે. કઈ પ્રશ્ન હોય તો પૂછતા રહેજો, કેમ કે આઈએમપી ટોપિક છે. તો શરૂ કરી દઈએ છીએ આજનો સેશન. પહેલા ભણીશું આપણે આદર્શવાદ શું છે. તો આદર્શવાદ એ વિશ્વની સૌથી પ્રાચીન વિચારધારા છે. વિશ્વની સૌથી પ્રાચીન વિચારધારા એટલે આદર્શવાદ. આ આદર્શવાદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આદર્શવાદને વિચારવાદ પણ કહેવાય છે, આધ્યાત્મિકવાદ પણ કહેવાય છે, બ્રહ્મવાદથી પણ ઓળખવામાં આવે છે. તો નોટ કરશો ભાઈ, આદર્શવાદ છે એને વિચારવાદ પણ કહેવાય છે, આધ્યાત્મિકવાદ પણ કહેવાય છે અને બ્રહ્મવાદ પણ કહેવાય છે. સૌ પ્રથમ થેલ્સ દ્વારા વિચાર રજૂ કરાયો. સોક્રેટીસે રજૂઆત કરી, પણ આદર્શવાદના પિતા છે એ પ્લેટો હતા. યાદ રાખીશું આપણે કે સૌ પ્રથમ આનો જે વિચાર છે એ કોણે આપ્યો? થેલ્સે આપ્યો. સોક્રેટીસે પણ રજૂઆત કરી હતી, પણ આના ખરેખર જનક અને પિતા છે પ્લેટોને ગણવામાં આવે છે. તેમણે ધ રિપબ્લિક, મેનો અને ફ્રેડો ગ્રંથ લખ્યા હતા. ધ રિપબ્લિક, મેનો અને ફ્રેન્ડો ગ્રંથ લખ્યા હતા. આ વાદના મતે આધ્યાત્મિક જગત એ ભૌતિક જગત કરતા વધુ મહાન છે. જો શું લખ્યું? આધ્યાત્મિક જગત એટલે કે વિચારોને મહત્વ આપ્યું. શેને મહત્વ આપ્યું? વિચારોને મહત્વ આપ્યું. આધ્યાત્મિક એટલે કે આધ્યાત્મિક જગતને એને સારું ગણાવ્યું, એટલે કે આધ્યાત્મિકતાને મહત્વ આપ્યું. વિચારોને મહત્વ આપ્યું, આધ્યાત્મિકતાને મહત્વ આપ્યું, વિચારોને મહત્વ આપ્યું, એટલે જેને વિચારવાદ કહેવાય છે. આધ્યાત્મિકતાને મહત્વ આપ્યું એને આધ્યાત્મિકવાદ પણ કહેવાય છે. અને આનું હજુ એક નામ છે બ્રહ્મવાદ પણ કહેવાય છે. કેમ કે સૌથી પ્રાચીન વિચારધારા છે એટલે બ્રહ્મવાદ કહેવાય છે. તો આદર્શવાદ છે એ વિશ્વની સૌથી પ્રાચીન વિચારધારા છે. એ વિચારોને મહત્વ આપે છે એટલે વિચારવાદ પણ કહેવાય છે. આધ્યાત્મિકતાને મહત્વ આપે છે એટલે આધ્યાત્મિકવાદ પણ કહેવાય છે. અને સૌથી પ્રાચીન છે એટલે બ્રહ્મવાદ પણ કહેવાય છે. સૌ પ્રથમ થેલ્સ દ્વારા આદર્શવાદની રજૂઆત થઈ. ત્યાર પછી છે સોક્રેટીસે પણ રજૂઆત કરી, પણ તેમ છતાં આના પ્રણેતા છે પ્લેટો, આના જે પિતા છે એ પ્લેટોને ગણવામાં આવે છે. જેનો જે ગ્રંથ છે ધ રિપબ્લિક, આ ગ્રંથની અંદર આ વાતો લખી છે. આ વાદના મતે આધ્યાત્મિક જગત એ ભૌતિક જગત કરતા વધુ મહાન છે. એટલે કે આધ્યાત્મિકતાને મહત્વ આપ્યું. અત્યારે જે ભૌતિક જગત છે આપણું રિયલ, અત્યારે જે આપણે બધા જીએ છીએ, એની કરતા આધ્યાત્મિકતાને મહત્વ આપ્યું પ્લેટોએ. વૈજ્ઞાનિક તત્વો કરતા વિચાર, ભાવ અને આદર્શને મહત્વ આપે. જો અહીંયા મેં તમને આગળ જ કીધું, વધારે કોને મહત્વ આપે છે? આપણા અંદર જે રહેલું છે ને, વિચારો છે, આપણા આદર્શો છે, આપણા ભાવ છે, એ વિચાર, ભાવ અને આદર્શોને આ મહત્વ આપે છે. વિચારને અનંત અને અપરિવર્તનશીલ માને છે. જો વિચારની જ વાતો કરી છે કે ભાઈ માણસ છે વિચારે છે ને, એ એની ખરેખર એક પ્રાચીન વિચારધારા છે. અને એને છે ને સમજવું ખાસ કે આની પછીનો જે વાત છે ને પ્રકૃતિવાદ, એને મનુષ્યને મહત્વ ના આપ્યું, એને પ્રકૃતિને મહત્વ આપ્યું. જ્યારે આદર્શવાદ છે ને અત્યારે જે ભણો છો, એને પ્રકૃતિને મહત્વ ના આપ્યું, મનુષ્યને મહત્વ આપ્યું. શું કામ? વિચાર કોણ કરે? પ્રકૃતિ કરે કે માણસ કરે? વિચાર કરે કોણ? વિચાર કરે માણસ. તો એને પ્રકૃતિને નહીં પણ મનુષ્યને મહત્વ આપ્યું. શું કામ? વિચાર કરવા વાળા કોણ હોય? મનુષ્ય. અંતિમ તત્વ અને સત્ય અત્યાધીનમાં, એટલે કે અંતિમ તત્વ અને સત્ય શું છે? આધ્યાત્મિકતા છે. એને આધ્યાત્મિકતાને મહત્વ આપ્યું. વિચાર હંમેશા કેવા હોય છે? અમૂર્ત હોય છે એમ માને છે. એટલે વિચાર હંમેશા છે ને કોઈને આપણે વિચારોને ક્યારેય સ્પર્શ ન કરી શકીએ. અમૂર્ત એટલે સ્પર્શ ન કરી શકાય તેવું. એટલે કે વિચારો કેવા છે? વિચારો હંમેશા અમૂર્ત હોય છે. તો સાહેબ સાવ ઈઝી વાત છે. આદર્શવાદે વિચારોની જ વાતો કરી, બીજું કાંઈ નથી કીધું. વિચાર, ભાવ, આદર્શને મહત્વ આપ્યું, વિચારને અનંત અને અપરિવર્તનશીલ ગણાવ્યું, પ્રકૃતિ કરતા મનુષ્યને મહત્વ આપ્યું, અંતિમ તત્વ જે છે એ આધ્યાત્મિકતાને ગણ્યું છે, અને વિચાર હંમેશા અમૂર્ત હોય છે. વિચારોની જ વાતો છે. આ દુનિયા ઈશ્વરે બનાવેલ છે અને આત્મા ઈશ્વરનો અંશ છે. આ વાત મુજબ દુનિયા બે પ્રકારની છે. આ વાત છે ને આદર્શવાદ. આદર્શવાદ એવું કહે છે કે દુનિયા બે પ્રકારની છે. ભૌતિક અને આધ્યાત્મિક. એટલે કે રિયલ લાઈફ છે. આધ્યાત્મિક એટલે કે આપણી અંદર રહેલું છે બધું એવું. ભૌતિક એટલે જેને જોઈ શકાય એવું. એટલે કે ભૌતિક એટલે એવી બાબતો કે જેને સ્પર્શ કરી શકો તમે, એટલે કે મૂર્ત બાબતો. આધ્યાત્મિક એટલે સ્પર્શ ન કરી શકો, એટલે કે અમૂર્ત બાબતો. નોર્મલ છે, ભૌતિક વસ્તુ છે. તમને કહું કે આ પેન ભૌતિક વસ્તુ કહેવાય, તમે એને અડી શકો છો.
ઇમારતને અડી શકો છો, હોસ્પિટલને જોઈ શકો છો, અડી શકો છો, સ્પર્શ કરી શકો છો. આ ભૌતિક બધી બાબતો છે. આધ્યાત્મિક એટલે જે આપણા મનની અંદર હોય છે. આપણા વિચારો હોય, આપણા વિચારને ક્યારે આપણે સ્પર્શ કરી શકીએ? ના. તો આદર્શવાદ છે એ મૂર્ત અને અમૂર્ત એટલે કે ભૌતિક અને આધ્યાત્મિક બાબતો જણાવે છે. એટલે કે એવું કહે છે કે દુનિયા બે પ્રકારની જ છે. આવા બધા પ્રશ્નો પણ MCQ માં પૂછાય. હવે આદર્શવાદની સરસ મજાની વ્યાખ્યા કોને કોને આપી? જો આ મહત્વની વ્યાખ્યા વારંવાર ટેટમાં પૂછાયેલી. આ જે વ્યાખ્યા છે ને એનો કીવર્ડ આ જ છે. સત્યમ શિવમ સુંદરમ લખેલું દેખાય એટલે પ્લુટો યાદ રાખવાનું. પ્લુટો નહીં પણ પ્લેટો. પ્લેટો. તો સત્યમ શિવમ સુંદરમ જેવા ઉદ્દેશથી શિક્ષણ દ્વારા પ્રાપ્ત થઈ શકે તેવું શિક્ષણ આપવું જોઈએ. સત્યમ શિવમ સુંદરમ જેવા ઉદ્દેશથી શિક્ષણ દ્વારા પ્રાપ્ત થઈ શકે તેવું શિક્ષણ આપવું જોઈએ. આવું પ્લેટો કહે છે. સત્યમ શિવમ સુંદરમ આ એનો કીવર્ડ છે. જ્યારે પણ સત્યમ શિવમ સુંદરમની વ્યાખ્યા આવે એટલે આંખ બંધ કરીને પ્લેટો લખી નાખજો. પછી તો કે આદર્શવાદ એવા સિદ્ધાંત છે જે અંતિમ સત્તા એની શું છે? આધ્યાત્મિકતા. અંતિમ સત્તા શું છે? આધ્યાત્મિકતા. આ વ્યાખ્યા કોણે આપી છે? DM દત્તા દ્વારા આપવામાં આવેલી છે. તો સત્યમ શિવમ સુંદરમ જેવા ઉદ્દેશોથી શિક્ષણ દ્વારા પ્રાપ્ત થઈ શકે તેવું શિક્ષણ આપવું, આ વાત પ્લેટોએ કરી છે. અને આદર્શવાદ એવા સિદ્ધાંત છે કે જેનું અંતિમ સત્તા શું છે? આપણી આધ્યાત્મિકતા. આ વ્યાખ્યા આપી છે DM દત્તાએ. તો આ બધી વ્યાખ્યાઓ છે આપણા માટે અગત્યની છે. વ્યાખ્યા ખાસ યાદ રાખીશું. હજી વ્યાખ્યા છે આદર્શવાદીઓને વિશ્વાસ છે કે બ્રહ્માંડને પોતાની બુદ્ધિ અને ઈચ્છા છે અને બધી જ ભૌતિક વસ્તુઓને તેની પાછળ મન દ્વારા સ્પષ્ટ કરી શકાય. આદર્શવાદીઓને કેવો વિશ્વાસ છે કે બ્રહ્માંડને પોતાની બુદ્ધિ, જો એનો કીવર્ડ મળી ગયો, બ્રહ્માંડને પોતાની બુદ્ધિ, આવું દેખાય એટલે FB રોજન લખી જ નાખવાનું. આદર્શવાદીઓને વિશ્વાસ છે કે બ્રહ્માંડને પોતાની બુદ્ધિ અને ઈચ્છા છે અને બધી ભૌતિક વસ્તુઓ તેની પાછળ મન દ્વારા સ્પષ્ટ કરી શકાય. મેં તમને કીધું આખી વ્યાખ્યા ગોખવાની જરૂર નથી. તમે તૈયારી કરો છો ને તો ગોખતા નહીં, પણ એના જે કીવર્ડ છે એને યાદ રાખવા ટ્રાય કરો. જો બધાને કાંઈક ને કાંઈક કીવર્ડ છે. જો પેલી વ્યાખ્યાનો કીવર્ડ છે સત્યમ શિવમ સુંદરમ, આટલું દેખાય એટલે પ્લેટો લખી નાખશો. અંતિમ સત્તા આધ્યાત્મિકતા છે એવું દેખાય એટલે DM દત્તાએ આપેલી વ્યાખ્યા કહીશું. જ્યારે બ્રહ્માંડને પોતાની બુદ્ધિ, આવું કઈ દેખાય બ્રહ્માંડ આધારિત એટલે FB રોજન લખીશું. પણ આ બધી વ્યાખ્યા છે કોની? આદર્શવાદની. પછી આદર્શવાદની એવી વ્યાખ્યા દેખાય દર્શનનું વિવિધ રૂપ છે. આદર્શવાદી દર્શનનું વિવિધ રૂપ છે, પરંતુ તેનું આધારભૂત તત્વ છે કે જગતની ઉત્પત્તિનું કારણ મન આત્મા છે, જેનું વાસ્તવિક સ્વરૂપ માનસિક સ્વરૂપ છે. જગતની ઉત્પત્તિનું કારણ મન આત્મા છે અને વાસ્તવિક સ્વરૂપ માનસિક સ્વરૂપ છે. ટૂંકમાં ન યાદ રહે તો આટલું, દર્શનનું વિવિધ રૂપ. આના કીવર્ડ છે દર્શનનું વિવિધ રૂપ. એટલે આ વ્યાખ્યા છે JS રોશે આપેલી. કોણે આપી છે? JS રોશે. હા, તમે જેમ યાદ રાખો તમારી રીતે તમારે બનાવવાનું છે. જો પેલી તો સત્યમ શિવમ સુંદરમ પ્લેટો, સત્તા દત્તા, અંતિમ સત્તા આધ્યાત્મિકતા, એટલે સત્તા છે એ દત્તાએ આપી છે, DM દત્તા. જેમ તમને યાદ રહે તો યાદ રાખી શકાય છે. બ્રહ્માંડની વાત એટલે રોજન, FB રોજન. દર્શનનું વિવિધ રૂપો એટલે JS રોશ. જેમ તમને યાદ રહે રીતે વ્યાખ્યા યાદ રાખી શકાય. પછી આવે બ્રુબેકરે આપેલી વ્યાખ્યા શું છે? જગતને સમજવા માટે મન અને મસ્તિષ્ક સર્વોપરી છે. તેના માટે સૌથી મહત્વની બાબત છે કે મન સંસારને સમજવામાં લાગુ રહે અને અન્ય કોઈ બાબતને વધુ વાસ્તવિક ગણવામાં ન આવે. કારણ કે મનથી વધુ વાસ્તવિક કોઈ બાબત ગણવી તે મનથી જ કલ્પના હશે. ટૂંકમાં બહુ મોટી વ્યાખ્યા છે, યાદ એવું રાખી શકાય. મસ્તિષ્ક સર્વોપરી છે એટલે કે મગજની અંદર જે વિચારવામાં આવે સાચું. મન છે ને સંસારને સમજવામાં લાગુ પડે છે. આટલા કીવર્ડ છે ખાલી. કે જગતને સમજવું હોય તો મસ્તિષ્ક સર્વોપરી છે. મગજ દ્વારા તમે જગતને સમજી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે મન સંસારને સમજવામાં લાગુ રહે છે. અન્ય કોઈ બાબતને વધુ વાસ્તવિક ગણવામાં ન આવે, કારણ કે મનથી જે આપણે જાણીએ છીએ કોઈ બાબત ગણવી તે મનથી જ કલ્પના કરી શકાય છે. તો આ વ્યાખ્યા છે બ્રુબેકરે આપેલી છે. આદર્શવાદ મનુષ્યના આધ્યાત્મિક પક્ષ પર વધુ ભાર મૂકે છે. તેઓ માને છે કે વ્યક્તિ અને જગત બંને બુદ્ધિની અભિવ્યક્તિ છે. તેઓ કહે છે કે ભૌતિક સંસારની વ્યાખ્યા મન દ્વારા કરવામાં આવે. આવો વાક્ય દેખાય એટલે હેન્ડરસન યાદ રાખી લેશું. પ્રકૃતિવાદનું મુખ્ય સૂત્ર સ્વતંત્રતા છે, જ્યારે આદર્શવાદનું મુખ્ય સૂત્ર અનુશાસન. જો સાહેબ આ પ્રશ્ન પૂછાયેલો, આ PYQ છે, ટેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રકૃતિવાદનું મુખ્ય સૂત્ર છે સ્વતંત્રતા આપો,
જ્યારે આદર્શવાદનું મુખ્ય સૂત્ર છે અનુશાસન, ડિસિપ્લિન. તો આ વ્યાખ્યા કોણે આપી છે? થોમસ અને લેગ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો પ્રકૃતિવાદનું મુખ્ય સૂત્ર સ્વતંત્રતા છે, જ્યારે આદર્શવાદનું મુખ્ય સૂત્ર અનુશાસન છે. આ વ્યાખ્યા થોમસ અને લેગે આપેલી છે. ચલો ભાઈ, ક્લિયર છે અહીંયા સુધી? તો મને કમેન્ટ સેક્શનમાં યસ કરી શકો છો, પછી આપણે આગળ વધીશું. અવાજ વિડીયો બધું ક્લિયર જ આવે છે ને? એક વખત એ પણ કન્ફર્મેશન આપી દેજો. વ્યાખ્યા યાદ રાખવી પડશે. વ્યાખ્યા યાદ રાખવાની ટ્રાય કરવી જ પડશે ગમે તેમ કરીને. ચલો, આદર્શવાદના પ્રવર્તકો કોણ કોણ હતા? એના પ્રવર્તકો. આ પ્રવર્તકો ક્યારે પરીક્ષામાં પૂછાણા જ નથી. આદર્શવાદના પ્રવર્તકોની અંદર કોણ કોણ છે? પ્લેટો છે, સોક્રેટિસ છે, એરિસ્ટોટલ છે, ફ્રોબેલ છે, કેન્ટ, બર્કલ, શોપનહોવર, નન, કોમિયમ, હર્મન હોર્ન, વેદ, ઉપનિષદ, ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર, અરવિંદ ઘોષ, વિનોબા ભાવે, સ્વામી વિવેકાનંદ. સાહેબ, ક્યારે આ પ્રશ્ન અત્યાર સુધી ટેટટાટમાં પૂછાણો નથી. એના પ્રણેતાનું નામ યાદ રાખજો, પ્લેટો. શરૂઆત થેમ્સે કરી હતી અને એના પ્રણેતા પ્લેટો છે. એ પૂછાય છે, પણ આટલું બધું નથી પૂછાતું, આટલા બધા નામો નથી પૂછાતા, એટલે ચિંતા ન કરતા. આ બધા પ્રવર્તકોમાં આ પૂછાયેલું જ પાછું. ગાંધીજીને ભારતીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ આદર્શવાદી ગણવામાં આવે છે. ગાંધીજીને ભારતીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ આદર્શવાદી ગણાય છે. જો આ પ્રશ્ન પાછો પૂછાયેલો છે. હા, આ બધા પ્રવર્તકોમાં ગાંધીજીને ભારતીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ આદર્શવાદી ગણાય છે. આપણે જે શીખો છો ને પ્રોપરલી ધ્યાન આપીને શીખો એટલે તમને આવડી જશે. જો પેલા છે ને થેલ્સ હતા. હા, જેમ્સ ની પણ થેલ્સ. સૌ પ્રથમ થેલ્સ દ્વારા જે છે એ વિચાર રજૂ કરાયો અને પ્લેટો છે અને આદર્શવાદના પ્રણેતા ગણાય છે. પછી તો કે ભાઈ પછી આદર્શવાદની અલગ અલગ વ્યાખ્યાઓ આપણે જોઈ છે. એ વ્યાખ્યાઓ પછી આદર્શવાદનો ખ્યાલ જોયો. આદર્શવાદ ખરેખર છે શું એ સમજ્યા. પછી આદર્શવાદના પ્રવર્તકો ઘણા બધા છે, પણ એમાંથી આપણે ખાલી પ્લેટોનું નામ યાદ રાખશું, થેલ્સનું નામ યાદ રાખશું, ના ગાંધીજીનું નામ યાદ રાખશું. એમાં એ યાદ રાખવાનું છે કે ભારતીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ આદર્શવાદી કોણ ગણાય છે? ગાંધીજી. પ્લેટોના મત અનુસાર સૃષ્ટિના અંતિમ તત્વનું સ્વરૂપ શારીરિક નહીં પણ આધ્યાત્મિક છે. જો પ્લેટો શું કે છે કે જે વસ્તુ વિચારોથી શીખવા મળે છે ને, આધ્યાત્મિકથી શીખવા મળે ને, બસ એ જ આદર્શવાદ છે. એટલા માટે તો આદર્શવાદને કહેવાય છે શું? એને વિચારવાદી કહેવાય છે, એને આધ્યાત્મિકવાદ પણ કહેવાય છે, એને બ્રહ્મવાદ પણ કહેવાય છે. શું કામ? તો કે એ માત્ર શરીરની વાતો જ નથી કરતું, એ મનના વિચારોની જ વાતો કરે છે. એટલે કે આધ્યાત્મિક બાબતોની જ વાતો કરવામાં આવે છે. ભારતીય આદર્શવાદી પ્રવર્તકો સૃષ્ટિના પરમ તત્વને બ્રહ્મ ગણે છે. બ્રહ્મ, સત્ય, જગત મિથ્યા. આ પણ યાદ રાખજો. ભારતના આદર્શવાદી શું ગણે છે? એટલે જ એને બ્રહ્મવાદી પણ કીધું છે. આપણું જે આદર્શવાદ છે ને એના અલગ અલગ કેટલા નામો છે? બ્રહ્મવાદી પણ કહેવાય છે, આદર્શવાદ પણ કહેવાય છે, વિચારવાદ પણ કહેવાય છે અને આધ્યાત્મિક. બ્રહ્મ ગણે છે એટલે કે બ્રહ્મ, સત્ય, જગત મિથ્યા. આ શબ્દ યાદ રાખજો. આદર્શવાદમાં આવે છે બ્રહ્મ, સત્ય, જગત મિથ્યા. આ ભારતના આદર્શવાદીઓ માને છે. આદર્શવાદની વિશેષતા શું છે? તો કે વ્યક્તિના વિકાસને મહત્વ આપે છે, આત્મા અને મનને વાસ્તવિક ગણે. જો એ નકરા વિચારોને જ મહત્વ આપે છે, વિચારોને અને આધ્યાત્મિકતાને. માણસના મનની અંદર જે વિચારો છે, જે આધ્યાત્મિકતા છે, એટલે કે જે આત્મા અને મન છે ને, એને જ વાસ્તવિક ગણે છે આદર્શવાદ. વિવિધતામાં એકતાના સિદ્ધાંતને સંપૂર્ણ મહત્વ આપે છે, વસ્તુ કરતા વિચારને વધુ મહત્વ આપે છે. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. આ પણ PYQ છે, એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન.
પૂછાયેલો પ્રશ્ન એક્ઝામમાં. વસ્તુ કરતા વિચારને મહત્વ આપતું વાદ કયો છે? આદર્શવાદ. આ પ્રશ્ન પૂછાયેલો છે. ખાલી છે ને આ વાદમાં એટલું યાદ રાખો, આ બે શબ્દો જ ખાલી. વિચારોને આધ્યાત્મિકતાને એટલે કે માણસને મહત્વ આપે છે. કુદરતને મહત્વ જ નથી આપતું, પ્રકૃતિને મહત્વ જ નથી આપતું. માણસને મહત્વ આપે છે, માણસના વિચારોને આધ્યાત્મિકતાને મહત્વ આપે છે. નિર્જીવ પ્રકૃતિ કરતા જો કોને મહત્વ આપે છે? મનુષ્યને મહત્વ આપે છે. આધ્યાત્મિકતાને મહત્વ આપે છે. કોઈ પ્રકૃતિને મહત્વ આપતું નથી. આદર્શવાદ છે એમાં આ પ્રશ્ન પૂછાયેલો છે, વસ્તુ કરતા વિચારને કયો વાદ વધારે મહત્વ આપે છે? આદર્શવાદ. નિર્જીવ પ્રકૃતિ કરતા મનુષ્યનું મહત્વ વધારે છે. આધ્યાત્મિકતા અને મૂલ્યમાં સંપૂર્ણ વિશ્વાસ એટલે આદર્શવાદ. પરમ તત્વનો સંપૂર્ણ સ્વીકાર કરે છે, વિચારવાદ તરીકે પણ ઓળખાય છે. એને આધ્યાત્મિક વાદ પણ કહેવાય છે અને એને આપણે બ્રહ્મવાદ પણ કહીએ છીએ. હવે એની જ્ઞાન પ્રાપ્તિની રીત કેવી છે? આદર્શવાદ. તો જ્ઞાન અમૂર્ત પૂર્વ નિર્મિત છે. આદર્શવાદ એવું કહે છે કે જ્ઞાન છે ને અમૂર્ત બાબત છે. અમૂર્ત જ કહેવાય. શું કામ? તો કે ભાઈ આદર્શવાદ ખાલી વિચારોને મહત્વ આપે. તમે વિચાર કરો, વિચારો કેવા હોય મને કયો તમે? વિચારો કેવા હોય? અમૂર્ત જ હોય ને ભાઈ. વિચારોને કોઈ સ્પર્શ કરી શકે? જેને તમે સ્પર્શ કરી શકો છો એ બધું મૂર્ત છે, જેને સ્પર્શ ન કરી શકાય એ બધું અમૂર્ત છે. તો વિચારોને સ્પર્શ ન કરી શકાય એટલે કે એ અમૂર્ત છે. એટલે કે જે આપણે આ આદર્શવાદ ભણીએ છીએ ને એમાં જ્ઞાન અમૂર્ત અને પૂર્વ નિર્મિત છે. ગુરુ એ જ્ઞાનનો મુખ્ય આધાર છે. જ્ઞાન મળે છે ક્યાંથી? ગુરુના વિચાર દ્વારા. એટલે ગુરુ છે ને એ જ જ્ઞાનનો મુખ્ય આધાર છે, એવું આદર્શવાદ કે છે. વૈચારિક સત્યને પામવા ચિંતન અને આંતર નિરીક્ષણ બે શ્રેષ્ઠ રીત છે. જો ચિંતન એટલે શું અને આંતર નિરીક્ષણ એટલે શું? બે વસ્તુ છે ને વિચાર સાથે જોડાયેલી છે. ચિંતન એટલે મગજની અંદર નકરા વિચારો કરવા અને આંતર નિરીક્ષણ એટલે મનની અંદર જ નિરીક્ષણ કરવું, બાહ્ય નિરીક્ષણમાં બહાર લાવવાનું હોય. આ વિચારોની વાત છે. વિચારો છે એક પ્રકારનું ચિંતન છે, એક પ્રકારનું આંતર નિરીક્ષણ છે. એટલે વૈચારિક સત્ય એટલે કે વિચારોને પામવા માટે ચિંતન કરવું પડે છે અને આંતર નિરીક્ષણ કરવું પડે છે. આ બે શ્રેષ્ઠ રીત છે વિચારોના સત્યને પામવા માટે. વૈચારિક સત્યને પામવા માટે ચિંતન અને આંતર નિરીક્ષણ બે શ્રેષ્ઠ રીતો છે. ધ્યાન, મનન અને અંતઃસ્ફૂર્ણા પર ભાર આપવામાં આવે છે. ધ્યાન, મનન અને અંતઃસ્ફૂર્ણા એટલે કે આ બધી અંદરની વાતો છે. ધ્યાન એટલે અંદરનું, મનન એટલે અંદરનું, અંતઃસ્ફૂર્ણા એટલે અંદરનું. ટૂંકમાં આંતર નિરીક્ષણ સાથે જોડાયેલી વાતો છે. બધી વાતો વિચારો સાથે જોડાયેલી છે. તો જ્ઞાન પ્રાપ્તિ કઈ રીતે થાય છે? જ્ઞાન અમૂર્ત છે, પૂર્વ નિર્મિત છે. ગુરુ એ જ્ઞાનનો મુખ્ય આધાર છે. વૈચારિક સત્યને પામવા ચિંતન અને આંતર નિરીક્ષણ બે શ્રેષ્ઠ રીત છે. ધ્યાન, મનન અને અંતઃસ્ફૂર્ણા પર ભાર અપાય છે. આદર્શવાદ મુજબ શિક્ષણના હેતુઓ શું છે? એ જ બધી વાત, બીજું કશું નવું કાંઈ નહીં હોય. જોજો હું એકની એક જ વાત છે. જો આધ્યાત્મિક વિકાસ કરવો. આધ્યાત્મિક એટલે મેં હમણાં તમને કીધું વિચારની વાત હશે, આધ્યાત્મિકતાની વાત હશે, બીજું કઈ વધારે નહીં હોય. જો વિદ્યાર્થીઓમાં આત્માનુભૂતિની ભાવના કેળવવી. આત્માનુભૂતિ એટલે અંદરની વાતો જ હશે. વિચારોની વાત હોય, આધ્યાત્મિકતાની વાત હોય, ટૂંકમાં છે ને અંત નિરીક્ષણની વાત હોય. અંતઃ નિરીક્ષણની અંદરની જ વાતો. ધ્યાન છે તો એ અંદરનું, ટૂંકમાં મનુષ્યના અંદરની વાતો હોય એટલે આદર્શવાદ. એટલે જ આ છે ને મનુષ્યને મહત્વ આપે છે, કોઈ પ્રકૃતિને મહત્વ નથી આપતું. માણસના ચિંતનને, માણસના વિચારને, માણસની આધ્યાત્મિકતાને, માણસની આત્માનુભૂતિને એને જ મહત્વ આપે છે. આત્મનિરીક્ષણ સાથે જોડાયેલું છે, જેને આપણે આદર્શવાદ કહીએ છીએ. તો આદર્શો અને મૂલ્યોનું સિંચન કરે છે. હવે વિદ્યાર્થીને પવિત્ર જીવન માટે તૈયાર કરે. પવિત્ર જીવન એટલે આધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે, આપણી ધાર્મિક બાબતો સાથે જોડાયેલું છે. વિચારો આપણા કેવા હોય છે? આધ્યાત્મિક બાબતો સાથે જોડાયેલા, એટલે કે પવિત્ર જીવન સાથે વિદ્યાર્થીને જોડે છે. નૈતિક આચરણ પર વિશેષ ભાર. નૈતિક આચરણ એટલે કે બાળકો છે ને એ નૈતિક આચરણ કરે, નૈતિક મૂલ્યોનો વિકાસ થાય, એના પર આદર્શવાદ ભાર આપે છે. જ્યાં તમને ના સમજાય અહીંયા પૂછતા રહેજો. આદર્શવાદ મુજબ અભ્યાસક્રમ કેવો હોય? તો કે અભ્યાસક્રમની અંદર જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક બાબતોનો સમાવેશ કરવો. જો આ યાદ રાખજો. આદર્શવાદ મુજબ અભ્યાસક્રમમાં કઈ કઈ બાબતો આવશે? 3 બાબતો: જ્ઞાનાત્મક, ભાવાત્મક, ક્રિયાત્મક. જ્ઞાન મળે તેવી, ભાવાત્મક વાળી અને ક્રિયાત્મક. આ 3 હોવું જોઈએ. અભ્યાસક્રમ ગતિશીલ હોવો જોઈએ.
બૌદ્ધિક રીતે અભ્યાસક્રમમાં ભાષા, સાહિત્ય, વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, ભૂગોળ હોવો જોઈએ. ટૂંકમાં બધું આવ્યું. જો તમે ભાષા વાળા હોય તો ભાષા સાહિત્ય હોય, ગણિત વિજ્ઞાન વાળા ગણિત વિજ્ઞાન હોય, અને એસએસ વાળા હોય તો ઇતિહાસ ભૂગોળ. ટૂંકમાં બૌદ્ધિક રીતે એના અભ્યાસક્રમમાં ભાષા સાહિત્ય, ગણિત વિજ્ઞાન, ઇતિહાસ ભૂગોળ હોવું જોઈએ. નૈતિક રીતે દર્શન શાસ્ત્ર, નીતિ શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર હોવું જોઈએ. સૌંદર્યાત્મક રીતે કવિતા, કલા અને નાટ્યનો આની અંદર સમાવેશ કરવાનો. આદર્શવાદ એવું કહે છે કે અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ. તો અભ્યાસક્રમમાં બૌદ્ધિક બાબતમાં ભાષા સાહિત્ય, વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ ભૂગોળનો સમાવેશ કરવાનો. નૈતિક બાબતમાં દર્શન શાસ્ત્ર, નીતિ શાસ્ત્ર, ધર્મશાસ્ત્રનો સમાવેશ કરવાનો છે. સૌંદર્ય શાસ્ત્રમાં કવિતા, કલા અને નાટ્યનો સમાવેશ કરવાનો છે. તો આ પણ ખાસ યાદ રાખીશું. આદર્શવાદ શિસ્તની માટે શું કહે છે કે શિસ્તને આદર્શવાદમાં ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આદર્શવાદ એવું કહે છે કે શિસ્ત છે ને અગત્યનું પાસું છે. શિસ્ત આદર્શયુક્ત હોવી જોઈએ, એટલે કે ડિસિપ્લિન. બાળકોને ભણાવો છો પણ બાળકો છે ડિસિપ્લિનમાં હોવા જ જોઈએ. એટલે કે શિસ્ત છે ને આદર્શવાદનું એક પ્રાધાન્ય છે, એને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પછી ફ્રોબેલ, બાળકની રુચિનું જ્ઞાન પ્રાપ્ત કરી તથા તેની સાથે પ્રેમ અને સહાનુભૂતિ ભર્યા વ્યવહાર કરી તેની ઉપર નિયંત્રણ રાખી શકાય, આ વ્યાખ્યા આપી છે. ટૂંકમાં ફ્રોબેલે છે ને એવું કીધું છે કે છોકરાઓને રમત ગમત લક્ષી શિક્ષણ આપો. રમત ગમત લક્ષી શિક્ષણ એટલે આપણે શું કહીએ તો કે ભાઈ એને આપણે કહેશું મલ્ટી લેવલ પ્લે એક્ટિવિટી. છોકરાઓને જેટલું તમે રમત ગમત લક્ષી શિક્ષણ આપો છો એટલું બાળક છે એની અંદર વિકાસ થાય છે, બાળકની રુચિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેની સાથે પ્રેમપૂર્વક અને સહાનુભૂતિ ભર્યા જો વ્યવહાર કરો છો તો બાળક ઓટોમેટિક શું રાખે છે, શિસ્ત રાખે છે, ડિસિપ્લિન રાખે છે. ફ્રોબેલ છે ને ખેલ પદ્ધતિની હિમાયત પણ કરી છે. એક્ઝામમાં આ પ્રશ્ન પણ પૂછાયેલો. ખેલ પદ્ધતિની એટલે કે રમત ગમતની વાત આવી, ખેલ પદ્ધતિની હિમાયત કોણે કરી છે? તો એમાં પણ ખેલ પદ્ધતિની હિમાયતમાં પણ ફ્રોબેલનું નામ છે. કોણે કરી છે? ફ્રોબેલે કરી છે. ડન છે? ચલો હવે જો આ છે ને જે કોષ્ટક એટલું આઈએમપી છે કે આમાંથી પણ વારંવાર પ્રશ્નો પૂછાય. બોલો, આદર્શવાદે છે ને અધ્યયન અધ્યાપન પદ્ધતિ આપી. આદર્શવાદે અધ્યયન પદ્ધતિ આપી. એમાં કોણે કઈ પદ્ધતિ આપી તો હું તમને યાદ કરાવું. સોક્રેટિસ, પ્લેટો. જો યાદ રાખજો, હું જે ટ્રીક આપું ને સમજજો. સ સ પ પ શું યાદ રાખવાનું? સ સ પ પ. સાહેબ સ સ પ પ ન ખબર પડી. સ સ પ પ છે ને એક આમ ઊંધું છે. સ સ પ પ કેવું છે? ઊંધું છે. એટલે કે સ સ પ પ આમ ચોકડીમાં છે. સ સ પ પ એટલે કે સ ની સામે અહીંયા સ આવશે, પ ની સામે અહીંયા પ આવશે. એટલે કે સોક્રેટિસ ની સામે સંવાદ આવશે, પ્લેટોની સામે પ્રશ્ન આવશે. એટલે ટૂંકમાં હું યાદ રાખાવું છું તમને. શું યાદ રખાવું છું? સોક્રેટિસે તો આપી છે આપણને પ્રશ્ન પદ્ધતિ જ આપી છે, પ્લેટો આપણને સંવાદ પદ્ધતિ જ આપી છે. પણ યાદ રાખવાની હું ટ્રીક આપું છું તમને કે સોક્રેટિસ અને પ્લેટોના નામ લખી નાખો ને પછી સ સ પ પ યાદ રાખવાનું. એટલે કે સોક્રેટિસ છે ને એ સ પ પ સ એટલે કે સોક્રેટિસ ની સામે પ્રશ્ન પદ્ધતિ જ આવે, પ્લેટોની સામે સંવાદ પદ્ધતિ જ આવે. પણ યાદ કેમ રાખવાનું? ક્રોસ કરી નાખવાનું. સોક્રેટિસ અને પ્લેટો લખીને ક્રોસ. સોક્રેટિસ એટલે કે સ સ અહીંયા લખવાનું, પ પ અહીંયા લખવાનું. એટલે શું થાય? સોક્રેટિસ ની સામે પ્રશ્ન પદ્ધતિ આવી જશે, પ્લેટોની સામે સંવાદ પદ્ધતિ આવી જશે. પછી એરિસ્ટોટલ. સાહેબ એરિસ્ટોટલ એટલે શું ખબર છે? ટોટલ કરવાની વાત આવે એટલે આગમન નિગમન પદ્ધતિ યાદ કરવાની. યાદ કરો, એમાં એવું હતું કે ઉદાહરણ પરથી નિયમની રજૂઆત કરી આગમન, નિયમ પરથી ઉદાહરણની રજૂઆત કરી નિગમન. તો સાહેબ આગમન નિગમન કરીને મેં ટોટલ કરી નાખ્યા. ટોટલ કર્યા એટલે એનું નામ પડી ગયું એરિસ્ટોટલ. એરી એ ઉપરથી આગમન નિગમન પદ્ધતિ. પછી ફ્રોબેલ. ફ્રોબેલ એટલે કે ફૂટબોલ તમે રમો છો? હા સાહેબ હું ફૂટબોલ રમું છું. ના રમતા તોય કહે છે હા રમું છું. તો ફ્રોબેલ ફૂટબોલ એટલે ફ્રોબેલ. ફૂટબોલ એટલે રમતની વાત. હા સાહેબ રમત. તો રમત દ્વારા શિક્ષણની વાત. ફૂટબોલ એટલે એક પ્રકારની રમત, એટલે ફૂટબોલ નો ફ એટલે ફ્રોબેલ. ફ્રોબેલ એટલે રમત દ્વારા શિક્ષણ, જેને ખેલ પદ્ધતિ પણ કહેવાય. જેને શું કહેવાય?
ખેલ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. ખેલ પદ્ધતિ કયો અથવા તો રમત દ્વારા શિક્ષણ કયો, બંને એક જ છે. ફ્રોબેલ છે ને ખેલ પદ્ધતિની હિમાયત કરી છે પટેલ અર્થભાઈ. હો, હિમાયત ફ્રોબેલે કરી, પછી ગીજુભાઈ બધેકા તો પછી આવ્યા હતા. ચલો, ગાંધીજી. સાહેબ, ગાંધીજીનું શિક્ષણ બધાને ખબર છે, એને બુનિયાદી શિક્ષણની વાત કરી છે. બુનિયાદી શિક્ષણ એટલે શું કે ભાઈ છોકરાઓને છે ને આપણે શ્રમયુક્ત શિક્ષણ એટલે કે મહેનત દ્વારા શિક્ષણ આપવાની વાત છે. ડન છે. તો ગાંધીજી છે એને આપણને કયું શિક્ષણ આપ્યું છે? બુનિયાદી શિક્ષણ, જેને સમવાયી શિક્ષણ એ કહેવાય. આ બંને એક જ છે પણ નામ અલગ અલગ છે. સમવાયી શિક્ષણ અથવા બુનિયાદી શિક્ષણ એટલે ગાંધીજી. પછી પેસ્ટોલોજી, પેસ્ટોલોજી, પેસ્ટોલોજી. સાહેબ, પેસ્ટોલોજી જે હતા ને, પેસ્ટોલોજી એ ઇન્દ્રિયોનું શિક્ષણ આપીને બેઠા છે. હા, જો ભારતીબેને લખ્યું, સમવાયી શિક્ષણનો પ્રશ્ન ટેટ 2 માં પૂછાયેલો હતો. યસ, ગાંધીજીએ સમવાયી શિક્ષણમાં તમને 3H કેળવણી આપી છે. તમને યાદ ના હોય તો યાદ કરાવી દઉં કે 3H કેળવણીની વાત કરી છે. કોણે કરી છે? તો કે સમવાયી શિક્ષણની અંદર વાત થઈ છે. સમવાયી શિક્ષણ કોણે આપ્યું છે? ગાંધીજી. એટલે કે 3H શિક્ષણની વાત કરી છે કોણે? ગાંધીજીએ. ગાંધીજી આ 3H ની વાત કરી, એમાં કયા કયા 3H ની વાત છે? હેન્ડ, હેન્ડ અને હર્ટ. એટલે કે અહીંયા લખું છું, હેન્ડ, ટૂંકમાં હાથની વાત છે, માથાની વાત છે, હૃદયની વાત છે. ગુજરાતીમાં મને યાદ છે. શેની શેની વાત છે? હાથ, હૃદય અને માથું. હાથ, હૃદય અને માથું. એને ઇંગ્લિશમાં શું કહેવાય? હાથને ઇંગ્લિશમાં કહેવાય હેન્ડ, હૃદયને ઇંગ્લિશમાં કહેવાય હર્ટ, હાર્ટ કહેવાય, હાર્ટ, સોરી, હાર્ટ. માથાને ઇંગ્લિશમાં કહેવાય હેડ. સ્પેલિંગ તમે જોઈ લેજો, હેન્ડ, હર્ટ અને હેડ. હાથ, હૃદય, માથું. ખરેખર છે ને એને બીજી ભાષામાં એવું બોલે, હાથ, હૈયું, મસ્તક. શું બોલે? હાથ, હૈયું, મસ્તક. હાથ એટલે હાથ જ થાય, હૈયું એટલે હૃદય થાય, મસ્તક એટલે માથું થાય. એટલે આ 3 વસ્તુ એ જ આ 3 વસ્તુ છે. અને એને ઇંગ્લિશમાં શું લખાય? ઇંગ્લિશમાં લખાય હેન્ડ, હાર્ટ અને હેડ. એટલે કે આ 3H, H એટલે આને કહેવાય 3H કેળવણી. આ 3H કેળવણીની વાત શેમાં કરવામાં આવેલી છે? સમવાયી શિક્ષણની અંદર ગાંધીજી દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે. અને હા, યાદ રાખજો, આમાં ચોથો H કોણે આપ્યો? ચોથો H વિનોબા ભાવે આપ્યો છે. કોઈ કહેશે શેના માટે આપ્યો છે વિનોબા ભાવે? 3 H તો ગાંધીજીએ જ આપ્યા છે, સાચી વાત છે. પણ ચોથો H છે ને વિનોબા ભાવે આપ્યો. અને એ આપ્યો સ્વાસ્થ્ય માટે. સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ. સ્વાસ્થ્યને ઇંગ્લિશમાં શું કહેવાય? હેલ્થ કહેવાય, હેલ્થ. તો સાહેબ આ પ્રશ્ન પણ ટેટ 2 માં હતા. 3H કેળવણી એટલે કે સમવાયી શિક્ષણની વાત કોણે કરી છે? એના પુરસ્કર્તા કોણ છે? એનો જવાબ આવે ગાંધીજી. ડન છે. તો ગાંધીજીની 3H કેળવણીમાં કોના કોના નામ છે? હેન્ડ, હાર્ટ અને હેડ. એટલે કે હાથ, હૃદય, માથું, હાથ, હૈયું, મસ્તક. અને ચોથો H આપ્યો વિનોબા ભાવે, સ્વાસ્થ્ય માટે, જેને કહેવાય હેલ્થ. અત્યારે હાલમાં 4H કેળવણી સમવાયી શિક્ષણમાં છે. પહેલા 3H ગાંધીજી આપ્યા, ચોથો H વિનોબા ભાવે આપ્યો છે. એને સમવાયી શિક્ષણ કહેવાય, જે બુનિયાદી શિક્ષણ સાથે જોડાયેલું છે, જેના પ્રણેતા પુરસ્કર્તા ગાંધીજી છે. ડન. અને હમણાં જે ટેટ 2 લેવાય ને એમાં પૂછાયેલો પ્રશ્ન, ટેટ 2 હમણાં ગઈ એમાં જ આ પ્રશ્ન હતો. જેને આપી હશે ને ખબર હશે. હા, લખવામાં હું વિનોબા ભાવે જ બોલું છું, પણ લખવામાં વિનોબા લખાઈ ગયું. કઈ વાંધો નહીં, માફ કરજો દોસ્તો. ઉતાવળમાં ઘણી વાર લખાઈ જાય. વિનોબા ભાવે જ આવે. ચલો.
એક્ઝામમાં 4H જો પૂછાય ને તો ચોખવટથી પૂછાશે કે ગાંધીજી આપેલી 3H ની અંદર કોનો સમાવેશ થાય છે અને ટોટલ કેટલા એચ છે એવો ક્યારે પ્રશ્ન નથી પૂછાતો. 3H કેળવણી જ પૂછાય છે જે સમવાય શિક્ષણ સાથે જોડાયેલી છે. ડન છે. ચલો ભાઈ, હવે યાદ રાખવાની ટ્રીક જો તમને હવે પ્રશ્ન આવે ને કોઈ પણ એક્ઝામમાં, પ્રશ્ન પદ્ધતિના પ્રણેતા કોણ એટલે સોક્રેટિસ, સંવાદ પદ્ધતિના પ્રણેતા કોણ એટલે પ્લેટો, આગમન નિગમન પદ્ધતિ એટલે કે આગમન નિગમનમાં ટોટલ થાય એટલે એરિસ્ટોટલ, ફ્રોબેલ એટલે કે ફૂટબોલની રમત એટલે રમત ગમત લક્ષી શિક્ષણ ખેલ પદ્ધતિની હિમાયત, ગાંધીજી એટલે સમવાય શિક્ષણ બુનિયાદી શિક્ષણ, અને પેસ્ટોલોજીને યાદ કરવો પડશે. ઇન્દ્રિયોનું શિક્ષણ આપે છે પેસ્ટો ઇન્દ્રિયોનું શિક્ષણ. ડન છે. તો યાદ રાખજો દોસ્તો, મિત્રો, ભાઈબંધો, આટલું યાદ રાખવાનું છે. ટ્રીક તમે જેમ બનાવો એમ મેં મારી રીતે બનાવવાની ટ્રાય કરી છે, પણ તમે યાદ રાખજો આમાંથી પ્રશ્ન પૂછાય છે. ક્યારેક તો જોડકા પૂછાય છે. બોલો, આનામાંથી જોડકા પણ પૂછવામાં આવી જાય છે. હા, એમે યાદ રાખી શકાય કે સાહેબ ઇન્દ્રિયો આપણી 5 છે. 5 એટલે પેસ્ટોલોજી. ઇન્દ્રિયો 5 છે. 5 એટલે પેસ્ટોલોજી. ઘણા એમે યાદ રાખે. આ તો બધાના મગજ હોય ભાઈ યાદ રાખવાના. ડન. તો જો પ સોક્રેટિસ સામે સ નહીં આવે, પણ આ તો મેં યાદ રખાયું. સોક્રેટિસ સામે આવી રીતના આમ ચોકડી બનાવીને યાદ રાખો. તમે શીખવાડ્યું છે, તમને પછી જેમ યાદ રહે તેમ રાખજો. બરાબર છે. તો સોક્રેટિસમાં પ્રશ્ન પદ્ધતિની હિમાયત કરી છે, પ્લેટોએ સંવાદ પદ્ધતિ આપી છે, એરિસ્ટોટલ એટલે આગમન નિગમન પદ્ધતિ, ફ્રોબેલે ખેલ પદ્ધતિ એટલે રમત દ્વારા શિક્ષણ, ગાંધીજીએ સમવાય શિક્ષણ 3H કેળવણીની વાત કરી જે બુનિયાદી શિક્ષણ પણ કહેવાય, પેસ્ટોલોજી ઇન્દ્રિયોનું શિક્ષણ આપ્યું. હા, ટોટલ 8 છે. હજુ 2 ભાઈઓ બાકી છે. એક છે હર્બટ. હર્બટે જે આપી છે નિદર્શન સ્પેન્સર પદ્ધતિ. નિદર્શન સ્પેન્સર પદ્ધતિ હેગલે આપી છે તર્ક વિધિ. બે ના નામ હ ઉપર જો, હર્બટ હેગલ, હર્બટ હેગલ, હર્બટ હેગલ. હર્બટે જે આપી છે નિદર્શન સ્પેન્સર, નિદર્શન સ્પેન્સર. હેગલ છે તર્ક વિધિ આપી છે. હેગલ એટલે તર્ક વિધિ. હેગલ 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 તર્ક વિધિ. હા, જો ગોહિલ દક્ષા એટલે કે સર ટાટ એચએસ માં આનું જોડકું પૂછાયેલું છે. હા, તો એ જ હું કહેવા માંગુ છું, આવા પ્રશ્નો પૂછાય છે. તો હર્બટની સામે આવશે નિદર્શન સ્પેન્સર પદ્ધતિ, હેગલમાં આવશે તર્ક વિધિ. તમે જેમ યાદ રાખી શકો એમ રાખવાનું, પણ 8 યાદ રાખવાની છે. આદર્શવાદે જે અધ્યયન અધ્યાપન પદ્ધતિ રજૂ કરી એમાં 8 પદ્ધતિનો સમાવેશ થાય છે. 8 પદ્ધતિઓ કઈ છે એ યાદ રાખી લેશું. સોક્રેટિસ પ્રશ્ન પદ્ધતિ, પ્લેટો સંવાદ પદ્ધતિ, એરિસ્ટોટલ આગમન નિગમન, ફ્રોબેલ રમત દ્વારા શિક્ષણ, ગાંધીજી સમવાય શિક્ષણ, પેસ્ટોલોજી ઇન્દ્રિયોનું શિક્ષણ. હર્બટ આવે તો નિદર્શન સ્પેન્સર ને હેગલ આવે તો તર્ક વિધિ. ચલો આગળ વધીએ. આદર્શવાદ અનુસાર શિક્ષક કેવો હોવો જોઈએ? આદર્શવાદ મુજબ શિક્ષક કેવો હોવો જોઈએ? શિક્ષકનું સ્થાન ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ. શિક્ષકે આદર્શ વ્યક્તિત્વ બાળક સમક્ષ દર્શાવવું જોઈએ. આદર્શવાદ એવું કઈ શિક્ષક છે ને કે આદર્શ હોવો જોઈએ. એક શિક્ષક આઈડિયલ હોવો જોઈએ. વિદ્યાર્થીને લાગે કે નહીં હો ભાઈ, હું જેમની પાસે ભણું છું ખરેખર એ મારા ગુરુ છે. હા, હેત યાદ રાખવાનું. હની અને હેત. એક હની હતી ને એક હેત હતો. વાહ ભાઈ વાહ, યાદ રહી ગયું. એક છોકરીનું નામ હની હતું, એક છોકરાનું નામ હેત હતું. આ બંને છે ને પાકા મિત્રો હતા. કોઈને કેતા નહીં પાછા, હો આ બે પાકા મિત્રો હતા. હા, હની અને હેત પાકા મિત્રો હતા. હ એટલે હર્બટ, ની એટલે નિદર્શન સ્પેન્સર પદ્ધતિ, અને એનો મિત્ર હતો હેત. હે એટલે હેગલ, ત એટલે તર્ક વિધિ. લે, યાદ રહી ગયું સાહેબ. હની અને હેત બે મિત્રો હતા. હા, ફ્રેન્ડ હતા બંને. ચલો, યાદ રહી ગયું. આપણે યાદ રાખવાનું કામ છે. ગમે તેમ યાદ રાખીએ, આપણું કામ છે યાદ રાખવાનું. હા, જીલબેને એક મને કીધું હેતનું, હની મને એના ઉપરથી યાદ આવી ગયું. એટલે આ હેતનું મને છે જીલબેને કીધું છે. એટલે જીલબેન છે એમને હું થેન્ક યુ કહી દઉં છું. હો, ચલો, જીલબેન ચૌધરી.
ચલો, તો હની એટલે હા, હર્બર્ટ સ્પેન્સર ના નામથી પણ યાદ રહેજો. હર્બર્ટ સ્પેન્સર એટલે આ હર્બર્ટ નિદર્શન સ્પેન્સર પદ્ધતિ, એટલે હર્બર્ટ સ્પેન્સર ની જ આ પદ્ધતિ છે. આખું નામ એનું એ જ છે, હર્બર્ટ સ્પેન્સર. એટલે હર્બર્ટ સ્પેન્સર એટલે એ રીતે યાદ રાખી શકાય. હેગલ તર્ક વિધિ, આ રીતે યાદ રહે હની હેત ઉપરથી. હર્બર્ટ એટલે નિદર્શન, હેત એટલે હેગલ તર્ક વિધિ. ચલો આગળ વધીએ. હવે આદર્શવાદ કેવું કે છે, શિક્ષક કેવા હોવા જોઈએ? તો શિક્ષકનું સ્થાન ઉચ્ચ કક્ષાનું હોય. શિક્ષકે આદર્શ વ્યક્તિત્વ બાળક સમક્ષ દર્શાવવાનું છે. તે જોઈને બાળક આદર્શવાદી બને તેવી અપેક્ષા રાખવામાં આવે. જો શિક્ષક જ હોય આદર્શ, એટલે કે આઈડિયલ હોય, તો વિદ્યાર્થી શિક્ષકને જોઈને શીખતો હોય. તો શિક્ષક પોતે આદર્શ હશે તો વિદ્યાર્થી એને જોઈને આદર્શ બનશે. તો આદર્શવાદી બને તેવી અપેક્ષા રાખવામાં આવે છે. શિક્ષક વિદ્યાર્થીઓનો મિત્ર અને માર્ગદર્શક હોવો જોઈએ. શિક્ષક કેવા હોવા જોઈએ? વિદ્યાર્થીઓનો મિત્ર હોવો જોઈએ અને એનો માર્ગદર્શક પણ હોવો જોઈએ. શિક્ષકમાં આત્મજ્ઞાન, આત્મક્રિયાશીલતા અને આધ્યાત્મિકતાનો ગુણો હોવા જોઈએ. શિક્ષકની અંદર શું હોવું જોઈએ? આત્મજ્ઞાન હોવું જોઈએ. ટૂંકમાં અહીંયા છે ને વિચારો સાથે જોડેલી વાતો જ કરી છે. આદર્શવાદી છે ને માત્ર બે જ વસ્તુ પકડીને બેઠા છે આદર્શવાદીઓ. વિચારો દ્વારા જે શીખવાડે અને આધ્યાત્મિકતા સાથે જે જોડાયેલું હોય, બસ એ જ આદર્શવાદ, બીજું કાંઈ નહીં. માણસને મહત્વ આપ્યું, શિક્ષકને મહત્વ આપ્યું. શિક્ષક જો વિદ્યાર્થીનો મિત્ર અને માર્ગદર્શક હોય અને આદર્શ વ્યક્તિ હોય તો છોકરાઓ એને જોઈને આદર્શ વ્યક્તિઓ બને છે. શિક્ષકમાં આત્મજ્ઞાન હોવું જોઈએ, આત્મક્રિયાશીલતા, એટલે કે અંદરની જ વાતો કરી છે. તમે જો આદર્શવાદ આખું તમે ભણશો ને, આત્મનિરીક્ષણ, આત્માની અંદર શું હોય તો કે વિચારો, આત્મા બીજું શું કરી શકે? આધ્યાત્મિકતા કરી. બસ આની જ વાતો, અંદરની જ વાતો, શરીરના અંદરની જ વાતો. તો શિક્ષકમાં આત્મજ્ઞાન હોવું જોઈએ, આત્મક્રિયાશીલતા હોવી જોઈએ, આધ્યાત્મિકતાના ગુણો હોવા જોઈએ. આવી વાત કરી છે. આદર્શવાદ મુજબ શાળા કેવી હોવી જોઈએ? આદર્શવાદ એવું કહે છે કે શિક્ષક આવા હોય તો શાળા કેવી? તો આદર્શવાદ કહે છે કે શાળાના વિચારને મહત્વ આપી શાળાને પ્રાધાન્ય આપે છે. શાળામાં સ્વની સમજણ વિકસે તેવું વાતાવરણ હોવું જોઈએ. શાળાની અંદર છે ને, જો અહીંયા છે ને મહત્વ એક જ વાતને આપ્યું છે. તમે આખું ભણ્યા આદર્શવાદ, એક જ વાતને મહત્વ, અમૂર્ત બાબતની જ વાત કરી એને, બીજી કોઈ વાત નહીં. અમૂર્ત એટલે શું? વિચાર. ટૂંકમાં જેને સ્પર્શ ન કરી શકાય એને અમૂર્ત કહેવાય. તમે વિચારને સ્પર્શ કરી શકો? ન કરી શકો ને ભાઈ. વિચારને કોઈ સ્પર્શ ન કરી શકે. તો આની જ વાત આદર્શવાદ. આદર્શવાદ એવું જ કે શાળાના વિચારોનું મહત્વ આપી શાળાને પ્રાધાન્ય આપો, વિચારને જ મહત્વ આપવાનું. શાળામાં સ્વની સમજણ થાય. સ્વ એટલે કે અંદરની જ વાતો, અંદરની સમજણ થાય. શાળાનું વાતાવરણ પ્રભાવશાળી હોવું જોઈએ. આ તો નોર્મલ વાત છે. શાળામાં જેમ જેમ ચારિત્ર્ય ઘડતર થતું જાય તેમ શિસ્ત બાબતે સ્વતંત્રતા આપવાની હિમાયત હોવી જોઈએ. ચારિત્ર્ય ઘડતર એટલે અંદરની વાત. માણસ છે ને પોતાના ચારિત્ર્યને જો સારું બનાવશે, પોતાનું કેરેક્ટર સારું બનાવશે, તો ઓટોમેટિક ડિસિપ્લિન ત્યાં આવશે. એટલે કે શિસ્તની બાબત છે એ ઓટોમેટિકલી ત્યાં જોવા મળશે. નોર્મલ વસ્તુ છે. આદર્શવાદ કહે છે કે શાળા આવી હોય. શાળામાં પ્રાર્થનાનું મહત્વ. જો પ્રાર્થનાનું મહત્વ શું કામ આપ્યું? કેમ કે આદર્શવાદ છે એને આધ્યાત્મિકવાદ શું કામ કહીએ? આધ્યાત્મિકતા એટલે કે જે ધાર્મિક બાબતો સાથે જોડાયેલું છે. ધાર્મિક બાબતો એટલે કે પ્રાર્થનાને એટલે જ મહત્વ આપ્યું કે શાળામાં પ્રાર્થનાનું મહત્વ તેમજ શિક્ષક અને અભ્યાસક્રમનો સમન્વય થવો જોઈએ. પ્રાર્થનાનું મહત્વ હોય, શિક્ષકે હોય અને અભ્યાસક્રમ, આ બધી બાબતોનો સમાવેશ થવો જોઈએ. આદર્શવાદ મુજબ તત્વ મીમાંસા. કોઈ કહેશે આ મીમાંસા એટલે શું? તત્વ મીમાંસા. યસ. આગળ એક વાક્ય હતું એ લખી શકાય, પ્રાર્થના આત્માનો ખોરાક છે. હા, તત્વ મીમાંસા એટલે જ્ઞાનની વાત છે, દ્રષ્ટિકોણની વાત છે. આદર્શવાદ મુજબ મીમાંસાનો મિનિંગ થાય દ્રષ્ટિકોણ અથવા જ્ઞાન. શું મિનિંગ થાય? જ્ઞાન. તત્વ મીમાંસાને આપણે તત્વ જ્ઞાન કહી શકીએ ખરા.
એટલે મીમાંસા એટલે બીથા નહીં, આ શબ્દ છે ખાલી. કોઈ વસ્તુને જાણવી હોય, મીમાંસા એટલે કોઈના વિશે જાણવું, એના વિશે જ્ઞાન મેળવવું, ટૂંકમાં કોઈના વિશે જાણકારી મેળવવી, આ એક પ્રકારનું જ્ઞાન મેળવવું એને મીમાંસા કહેવાય. તો આદર્શવાદ મુજબ તત્વનું જ્ઞાન એટલે કે તત્વ મીમાંસા શું છે? તો કે પ્લેટો છે જેના પ્રણેતા હતા. તો પ્લેટો એવું કહે છે કે મનુષ્યના સ્વ અને આત્મા સ્વરૂપે જુએ. મનુષ્યની સ્વને આત્મા સ્વરૂપે જુએ છે, એટલે કે સ્વ છે ને આત્મા સ્વરૂપે જ છે. બાળક સૃષ્ટિનું અંતિમ સ્વરૂપ શારીરિક નહીં પરંતુ આત્મિક છે. જો આમાં એક જ વાત, સૃષ્ટિનું અંતિમ સ્વરૂપ છે શરીર નથી, શારીરિક બાબત નથી, પરંતુ એની આત્મા છે, આત્મિક છે. એને આત્માની જ વાતો કરી, વિચારોની જ વાતો કરી. ભૌતિક નહીં પણ ચેતસિક છે. એટલે કે ચેતસિક એટલે ચેતના સાથે જોડાયેલું, ચેતના એટલે કે આપણા મન સાથે જોડાયેલું, એક અમૂર્ત બાબતની વાત કરી છે. બાળક વિશ્વાત્મા પરમાત્માના ચારે સ્વરૂપના એક અંશ છે. અનેક શક્તિ લઈને પૃથ્વી પર અવતરે છે. પદાર્થ અંતિમ તત્વરૂપ નથી, તે ચિત્તનું અમૂર્ત સ્વરૂપ છે. પદાર્થ કોઈ તત્વરૂપ નથી, પણ શું છે? ચિત્તનું અમૂર્ત રૂપ. એટલે કે એને નકરી વિચારોની વાત કરી છે, અમૂર્ત બાબતોની વાત કરી છે, આત્માની વાત કરી છે. એટલે સાહેબ હું તમને એટલું સમજાવીશ કે મેન પોઈન્ટમાં તો ખાલી શું યાદ રખાય ખબર છે? આદર્શવાદ આવે એટલે આધ્યાત્મિકતા, અમૂર્ત વિચારો, અંદરની બધી વાતો હોય એટલે આદર્શવાદ હોય. તો તમે જયારે પરીક્ષા દેવા જાશો એટલે તમને 4 ઓપ્શન નહીં આપ્યા હોય પરીક્ષામાં, આપ્યા હશે ને? તો બસ આદર્શવાદ લખ્યું હોય 4 ઓપ્શન વાંચવાના, 4 ઓપ્શન વાંચશો ને તમારી સામે જવાબ આવશે. વિચાર, આત્મા, અમૂર્ત, આવું કાંઈ પણ લખેલું દેખાય, અંદરની વાત, આંતર નિરીક્ષણની વાત, મનની વાત, યાદ રાખી લેવાનું, ત્યાં તમારો જવાબ આવશે આદર્શવાદ. કેમ કે ત્યાં ઓપ્શન હશે. તમે કદાચ ગમે એટલું વાંચી જશો ને કઈ વાંધો નહીં, ગોખવાનું તો છે જ નહીં આ વસ્તુ. તમે એમ કે સર એક લાઈન ગોખી નાખીએ, ના, અમુક વસ્તુ તમારે યાદ રાખવી પડશે. જેમ કે આગળ આપણે ઓલા બધા પ્રણેતાઓના નામ યાદ રાખ્યા, આદર્શવાદના પ્રણેતા પ્લેટો છે, એવું બધું યાદ રાખવું પડે. અને આદર્શવાદના અન્ય નામો પણ યાદ રાખવા પડે. આદર્શવાદને વિચારવાદી કહેવાય, આધ્યાત્મિકવાદ પણ કહેવાય છે, અને બ્રહ્માવાદ પણ કહેવાય છે. પણ આને યાદ રાખવા માટે એક્ઝામમાં ખાલી પ્રશ્ન લખાશે ને તમારી સામે 4 ઓપ્શન આવે ને, હું તમને ગેરંટી આપી દઉં, તમને તરત પ્રશ્ન વાંચશો ને આદર્શવાદ અને 4 ઓપ્શન વાંચો ને તમને જવાબ ખબર પડી જાય, તમે જો આ થિયરી સમજ્યા હશો તો. અને સમજવાની જરૂર છે, કોઈ ગોખણપટ્ટીની જરૂર નથી. ખાલી અંદરની વાતો, વિચારોની વાતો, આત્માની વાતો, અમૂર્ત બાબતો, આંતર નિરીક્ષણની વાતો, બસ આ પ્લેટોએ કીધું છે, આ જ આદર્શવાદ છે. એટલે એને કેવી વાત કરી ખબર? એને ખાલી આ છે ને જે પ્રકૃતિ, એને પ્રકૃતિ એટલે કે પ્રકૃતિમાંથી જે શીખવા મળે ને બધું ખોટું, શારીરિક બાબતોમાંથી શીખવા મળે ને બધું ખોટું, મનમાંથી વિચારોમાંથી શીખવા મળે એ જ સાચું. અને આદર્શવાદ મુજબ શિક્ષક પણ આદર્શ હોવા જોઈએ. આદર્શવાદ મુજબ જ્ઞાન મીમાંસા, જ્ઞાન વિશે જાણવું. તો આદર્શવાદ મુજબ જ્ઞાન કેવું હોય? અમૂર્ત હોય. જ્ઞાન પૂર્ણ નિર્ણિત છે. પૂર્ણ નિર્ણિત એટલે પોતે જ વિચારીને નિર્ણય લે છે. જો અમૂર્ત વિચારો એ જ સાચું જ્ઞાન. જો છો તમે એક જ વાત, વિચારો વિચારો વિચારો, બીજી કોઈ વાત નહીં, અમૂર્ત વિચારો એ જ સાચું જ્ઞાન, આવું આદર્શવાદ કે છે. ચિંતન મનન નિધિ ધ્યાન શાસન દ્વારા જ્ઞાન પ્રાપ્તિ. બીજું કઈ નથી. ચિંતન મનન એટલે એક પ્રકારનું ક્રિટિકલ થિંકિંગ. માણસ છે મગજની અંદર શું કરે છે? ચિંતન એ કરે, મનન એ કરે કે નહીં? આપણે બધા પણ ક્યારેક ક્યારેક એકલા નથી આપણી સાથે વાત કરતા. શું વાત કરીએ કે આજે મારે 6 વાગે લેક્ચર છે, પછી મારે ગામમાં જવાનું છે, પછી મમ્મી સાથે બજારમાં જવાનું છે. તો આ બધું આપણે ચિંતન કરીએ, મનન કરીએ. અથવા તો તમે તમારા ટોપિકનું રિવિઝન કરતા હોય કે આજે આદર્શવાદ શીખવા, તો આદર્શવાદના પ્રણેતા પ્લેટો છે, પ્રકૃતિવાદના રૂસો છે, વ્યવહારવાદના જોન ડ્યુઈ છે. તો તમે જે ચિંતન મનન ટૂંકમાં મગજની અંદર જે બધું કરો છો ને, આ બધો કયા વાત સાથે જોડાયેલું છે? આદર્શવાદ સાથે. શાસ્ત્ર પ્રમાણ અથવા ગુરુમત એટલે કે શિક્ષકના પ્રમાણથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. શિક્ષકથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. શિક્ષકના વિચારોથી પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે, એવું આદર્શવાદ કહે છે. ડન છે? ચલો. આદર્શવાદ મુજબ મૂલ્ય વિશે જાણવું. જો પેલી વસ્તુ આદર્શવાદ છે, એના મૂલ્યમાં પેલું છે સત્યમ શિવમ સુંદરમ. આના મૂલ્યો છે સાહેબ. આ સત્યમ શિવમ સુંદરમ નો પ્રશ્ન પૂછાયેલો છે. કોણ મને કમેન્ટમાં જવાબ આપશે? નિધિ ધ્યાનસન નો મિનિંગ બીજો કઈ નથી કે કોઈ પણ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને એના પર ફોકસ કરવું, એટલે મગજની જ વાત છે નિધિ ધ્યાન. હા,
સત્યમ શિવમ સુંદરમ ની વ્યાખ્યા આપી છે કોને? પ્લેટોએ આપી છે. યાદ કરો, હમણાં જ મેં કીધું. આ પ્રશ્ન છે ને પૂછાયેલો છે, એટલે લખું છું PYQ છે. આ પૂછાયેલો પ્રશ્ન છે. સત્યમ શિવમ સુંદરમ ના મૂલ્યો કોણે આપ્યા? પ્લેટોએ રજૂ કર્યા. અને સાહેબ આજનો જે આ મુદ્દો છે ને મોસ્ટ IMP છે, કેમ કે તમારી એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. આત્માનું અનુભૂતિનું મૂલ્ય ખૂબ જ મહત્વનું છે. નૈતિક મૂલ્યોનું આચરણ થવું જોઈએ. મૂલ્યો નિરપેક્ષ, શાશ્વત અને સ્વયં સિદ્ધ છે. મૂલ્યો કેવા છે? નિરપેક્ષ છે, શાશ્વત છે અને સ્વયં સિદ્ધ છે. મૂલ્યો કેવા છે? નિરપેક્ષ છે, શાશ્વત છે અને સ્વયં રીતે સિદ્ધ છે. મૂલ્ય લાંબા ગાળે સિદ્ધ થતી પ્રક્રિયાનું અંતિમ પરિણામ છે. મૂલ્ય શું છે? લાંબા ગાળે સિદ્ધ થતી પ્રક્રિયાનું અંતિમ પરિણામ છે. સમજો, કઈ નથી, મૂલ્યની વાત કરી છે. સત્યમ શિવમ સુંદરમના મૂલ્યો હોય, આ વ્યાખ્યા પ્લેટોએ આપી છે. આત્મા સાથે જોડાયેલું, એટલે કે આત્માની અનુભૂતિના મૂલ્ય કરાવે. આત્મા સાથે જોડાયેલું. નૈતિક મૂલ્યોનું આચરણ, એટલે કે આપણા નૈતિક મૂલ્યો અંદર જ હોય દોસ્તો. મૂલ્યોનું નિરપેક્ષ, શાશ્વત અને સ્વયં સિદ્ધ કરાવે છે. મૂલ્ય જે છે લાંબા ગાળે સિદ્ધ થતી પ્રક્રિયાનું અંતિમ પરિણામ છે. લાંબા ગાળે જે તમને સિદ્ધ થાય ને એનું અંતિમ પરિણામ એટલે મૂલ્ય. કોઈ પણનું મૂલ્ય ક્યારે ખબર પડે? જ્યારે તમારું અંતિમ પરિણામ આવે ત્યારે ખબર પડે. મૂલ્ય લાંબા ગાળે સિદ્ધ થતી પ્રક્રિયાનું અંતિમ પરિણામ છે. આદર્શવાદની સિદ્ધિ અને મર્યાદા. આદર્શવાદ જે આપણે ભણ્યા એની કોઈક સિદ્ધિ પણ છે ને મર્યાદા પણ છે. તો શિક્ષણના ઉદ્દેશો સ્પષ્ટ ભવિષ્યનો જે વધુ વિચાર કરે છે, વિચાર ઉપર વધારે ફોકસ છે. સત્યમ શિવમ સુંદરમનો વિકાસ શિક્ષણ પદ્ધતિમાં કોઈ નિશ્ચિતતા નથી. જો અહીંયા એની મર્યાદાની વાત કરીએ છીએ આપણે કે સાહેબ આદર્શવાદે નકરી વિચારોની વાત કરી, તો એમાં પછી વિચારો દ્વારા બધું ના થાય. ના, પ્લેટો ને પ્લુટો અલગ અલગ છે. પ્લેટો ને પ્લુટો, પ્લુટો અહીંયા ના આવે. પ્લુટો તો ગ્રહનું નામ છે. અહીંયા આપણે પ્લેટો લખીશું. શિક્ષકનું મહત્વ વધુ, બાળકનું ઓછું મહત્વ ધરાવે છે. શિક્ષકનું મહત્વ વધુ. જો સાહેબ અહીંયા કેવું છે, આદર્શવાદ છે ને, જો તમને એ કહી દઉં, આદર્શવાદ છે ને એ શિક્ષક કેન્દ્રી છે. જો આ ખાસ યાદ રાખીશું. કેમ? તો કે ભાઈ આદર્શવાદ છે ને શિક્ષકને વધુ મહત્વ આપે છે, બાળકને ઓછું મહત્વ આપે છે. આ એની મર્યાદા છે. જો આત્મબોધ, આધ્યાત્મિકતા પર ભાર આવે છે. હાલના યુગમાં આધ્યાત્મિકતાનો વિષય અપ્રસ્તુત જણાય છે. એટલે કે અત્યારે હાલમાં આધ્યાત્મિકતાનો વિષય છે ને અપ્રસ્તુત છે. કે અત્યારે બધી જગ્યાએ અત્યારે તમે જો, તમે ભણવા જાઓ છો, હાલના યુગમાં તમે જો આદર્શવાદ મુજબ ભણાવવામાં આવે છે. એટલે કે વિચારોને અત્યારે મહત્વ નથી આપવામાં આવતું. અત્યારે રિયાલિટીને મહત્વ અપાય છે. અત્યારે વાસ્તવિકતાને મહત્વ અપાય છે. તમે વિચારો ગમે તે કરો, પણ અત્યારે જે વાસ્તવિક છે, રિયાલિટી છે, એને તો સ્વીકારવી જ પડે આપણે. ડન. તો આદર્શવાદ છે એ શિક્ષક કેન્દ્રી હતું. યાદ રાખજો, આગળ ભણશો ને તમે પ્રકૃતિવાદ, એ વિદ્યાર્થી કેન્દ્રી છે. અને ડીપમાં ભણીશું એટલે તમને આઈડિયા આવશે. અહીંયા સુધી ક્લિયર હશે આશા રાખું છું. શાળા એક સામાજિક સંસ્થા બની છે. શિસ્ત અને કડક નિયમોનું પાલન કરવા પર ભાર મુકાયો છે. આ નોર્મલ વસ્તુ છે. ચલો, તો આદર્શવાદ અહીંયા પૂર્ણ થાય છે. દિલ ઉપર હાથ રાખીને કેજો કે કદાચ આદર્શવાદનો પ્રશ્ન પરીક્ષામાં દેખાય અને આ લેક્ચરના જે પોઈન્ટ યાદ રાખ્યા છે તમે, ખાલી ઓપ્શન તમારી સામે આવે, શું આદર્શવાદના જવાબો તમને આવડશે કે નહીં? સાહેબ આ મોસ્ટ આઈએમપી ટોપિક છે. ગમે એટલી વાર ટેટ ટાટ લેવાય, આ આદર્શવાદના પ્રશ્નો, વ્યવહારવાદના પ્રશ્નો, પ્રકૃતિવાદ, જે આ વાદ છે ને, વાદના પ્રશ્નો તો આવશે ને આવશે. સાવ સાચું કહેજો કે સર ગમે ત્યારે ગમે પ્રશ્ન આદર્શવાદનો આવડે એટલે હવે આવડી જવો જોઈએ. આપણે એ રીતે સમજ્યા છીએ. અને તમને કઈ પ્રશ્ન હોય એવું તો કઈ છે જ નહીં, એટલું બધું અઘરું તો છે જ નહીં. તમે પછી અઘરું બનાવી દો કે સર આદર્શવાદ ને પ્રકૃતિવાદ મિક્સ થઈ જાય. મિક્સ કઈ થાય જ નહીં. તમે ભણો તો ખબર પડે. કોઈ વસ્તુ મિક્સ થાય એમ જ નથી. આદર્શવાદમાં વિચારોની વાત છે, અહીંયા બધી કુદરતી વસ્તુની વાત છે. ઓકે, સરસ. ચલો, આજ સુધી આવું નહોતું શીખ્યા, આજે શીખી ગયા છે અને પરીક્ષામાં પણ આવડી જ જશે 100%. ડન. ચલો ભાઈ, બધાએ હા સર લખ્યું છે, ખૂબ સરસ બધાને. ચલો, હવે વાત છે પ્રકૃતિવાદની. તો પ્રકૃતિવાદ એટલે શું? તો સાહેબ જે વસ્તુ થોડી તમને સમજાવી દઉં કે જે છે ને વિદ્યાર્થી કેન્દ્રી પ્રવૃત્તિ છે. પેલા તો આ વાત છે ને વિદ્યાર્થી કેન્દ્રી છે. આદર્શવાદ કેવો હતો? શિક્ષક કેન્દ્રી. આ વિદ્યાર્થી કેન્દ્રી. એમાં વિચારોને મહત્વ આપ્યું, આમાં કુદરતને મહત્વ આપશે. કુદરતને મહત્વ, સાહેબ કુદરતને આપણે છે ને પ્રકૃતિ પણ કહીએ છીએ અને એને આપણે
એટલે પ્રકૃતિને મહત્વ આપ્યું અને એને આપણે છે ને પદાર્થ કહીએ. જો પ્રકૃતિને છે ને આ ભૌતિક વસ્તુઓ છે, તમે યાદ કરો અહીંયા છે ને મૂર્ત વસ્તુઓ છે એની વાત છે. જો કુદરતની અમુક વસ્તુ છે, અમુક વસ્તુ એને તમે અડી શકો છો, સ્પર્શ કરી શકો. વૃક્ષ છે કુદરતી છે, અડી શકો છો વૃક્ષને? સાહેબ અડી શકાય, વૃક્ષને અડી શકાય, કેરી પાડી શકાય. અત્યારે કેરીની સિઝન છે, રસ બનાવીને ખાઈ પણ શકાય. એટલે ભાઈ કેરીના રસ તો પીવાય, કા ખવાય નહીં. ઘણા તો કેરી ખાતા પણ હોય છે, બધાની જેવી જેવી ઈચ્છા. તો સાહેબ તમે એને સ્પર્શ કરી શકો છો. હા, તો એ કઈ બાબત છે? મૂર્ત બાબત. ઓલા કરતા થોડું વિપરીત છે. ઓલામાં વિચારોની મહત્વ આપ્યું છે, અહીંયા કુદરતને મહત્વ આપ્યું છે. ઓલામાં આધ્યાત્મિકતાને મહત્વ આપ્યું છે, અહીંયા પ્રકૃતિને મહત્વ આપ્યું છે. ઓલાની અંદર માત્ર ને માત્ર વિચારો આંતર નિરીક્ષણની વાતો હતી, અહીંયા બહારની વાતો છે. બહારની વાતો એટલે ભૌતિક વાતો. ભૌતિક વાત એટલે તમે જેને જોઈ શકો, સ્પર્શ કરી શકો. ઓલી અમૂર્ત વાત, આ મૂર્ત વાત. ભૌતિક વાત એટલે જેને તમે અડો છો, એ એક પ્રકારનો પદાર્થ છે. પદાર્થ છે સાહેબ, હા, તો એને પદાર્થવાદ પણ કહેવાય. અને કુદરતને આપણે નિસર્ગ પણ કહીએ, એટલે નિસર્ગવાદ પણ કહેવાય. આના આટલા નામો છે, આના આટલા નામો છે. ક્લિયર છે? કોણ છે પ્રણેતા? આ નામમાં અહીંયા ભૂલ છે. એનું આખું નામ છે જીન જેક રૂસો. કેવું નામ છે? જીન જેક રૂસો. ઓલાનું નામ હતું પ્લેટો. આદર્શવાદના પ્રણેતા પ્લેટો, પ્રકૃતિવાદના જીન જેક રૂસો. આદર્શવાદનું બીજું નામ શું છે? આધ્યાત્મિકવાદ, વિચારવાદ, અને હજુ એક નામ હતું બ્રહ્મવાદ. એવી રીતના પ્રકૃતિવાદના બીજા નામ ભૌતિકવાદ, પદાર્થવાદ, નિસર્ગવાદ. ઓલું શિક્ષક કેન્દ્રીય હતું, આ વિદ્યાર્થી કેન્દ્રીય છે. ઓલામાં વિચારને મહત્વ આપ્યું, આમાં કુદરતને મહત્વ આપ્યું. ઓલામાં આધ્યાત્મિકતાને મહત્વ આપ્યું, આમાં પ્રકૃતિને મહત્વ આપ્યું. ઓલું અમૂર્ત હતું, આ મૂર્ત છે. ઓલાના પ્રણેતા પ્લેટો હતા, આના પ્રણેતા જીન જેક રૂસો છે. ઓલામાં જેટલી વાતો કરી બધી આંતર નિરીક્ષણ અંદરની જ વાતો હતી, વિચારોની, મગજની અંદર શું હોય એની જ બધી વાતો. અને આ વાત હશે બહારની વાતો, કેમ કે ભૌતિક પરિસ્થિતિની વાતો, પદાર્થની વાતો. ડન છે? તો ચાલો ભણીએ. પ્રકૃતિના પૂર્ણ સ્વરૂપનો સ્વીકાર કરવો એટલે કે પ્રકૃતિ. જો એક વસ્તુ એ જણાવી દઉં, જીન જેક રૂસો એવું કે છે, પુસ્તકીય જ્ઞાનનો એને વિરોધ કર્યો. આ પ્રશ્ન પણ પૂછાણો. જીન જેક રૂસો એવું જ કે છે કે પ્રકૃતિ તરફ પાછા વળો, પ્રકૃતિ પરથી મળે એ જ સાચું જ્ઞાન. પ્રકૃતિ માંથી મળે એ જ સાચું જ્ઞાન, બાકી બધું ખોટું છે ભાઈ. એવું રૂસો કે. જો આપણે નથી કેતા ભાઈ, આવું રૂસો કે છે કે પ્રકૃતિ માંથી મળે ને એ જ સાચું જ્ઞાન. હા, તો એને જીન જેક રૂસો કહેવાય. વ્યાખ્યા પ્રકૃતિ તરફ પાછા વળો એટલે કે પ્રકૃતિ માંથી મળે એ જ સાચું જ્ઞાન. તમારી બુકમાં સુધારી લેજો, જીન જેક રૂસો આવશે. અહીંયા મિસ્ટેક છે, બુકમાં સુધારી લેશું. પ્રકૃતિના પૂર્ણ સ્વરૂપનો સ્વીકાર કરવો, કુદરતને કુદરતનું કામ કરવા દો, નિસર્ગથી પણ કશું ન હોવાથી દ્રઢ માન્યતા. એટલે કે નિસર્ગથી પર કશું જ ન હોવાથી. ટૂંકમાં છે ને એવું કીધું. રૂસો એક જ વાત કહે છે, પ્રકૃતિવાદની વ્યાખ્યા, કોઈ પણ પ્રકૃતિ સાથે જોડાયેલી વ્યાખ્યા હોય ને, પ્રકૃતિમાંથી મળે સાચું જ્ઞાન, પ્રકૃતિ તરફ પાછા વળો, કુદરત તરફ પાછા વળો, આ બધી રૂસોની વાત. અને પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કર્યો. પુસ્તકમાં મળે બધું ખોટું, કુદરતમાંથી મળે એ જ બધું સાચું. આવું રૂસો કે છે. એને ઓલામાં જે વાત હતી આદર્શવાદમાં, શિક્ષક કેન્દ્રીય હતી. અહીંયા તો વિદ્યાર્થીને કેન્દ્રમાં ગણ્યો કે વિદ્યાર્થી છે ને એની વાત થોડીક સાચી હતી, કેમ કે બધાની વિચારસરણી અલગ અલગ હોય. હમણાં જીન જેક રૂસો આવ્યા છે, એમણે ખાલી એટલી જ વાત કરી, કુદરતમાં જો છોકરાને કેવું રહેવું ગમે, કુદરતના ખોળે હરવું ગમે, ફરવું ગમે, રમવું ગમે, કુદરતમાંથી બધી ક્રિયાઓ દ્વારા એ પોતાનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, અવનવું શીખી શકે, કંઈક નવું જાણી શકે. એટલે રૂસો એની જગ્યાએ સાચા હતા, પણ રૂસો ક્યારેક ખોટી વાત કરી નહીં ગયા. એને કીધું પુસ્તકીય જ્ઞાનનો વિરોધ, તો એ વાત એની થોડી ખોટી હતી. બરાબર છે? તો બધાએ પોતપોતાની વાતો આપી છે, આપણે બધાની પોતપોતાની વાતો યાદ રાખવાની હોય, પરીક્ષામાં પૂછાતું હોય એટલે. ડન છે? ચલો, તો વિદ્યાર્થી કેન્દ્રી છે, કુદરતને મહત્વ આપ્યું, પ્રકૃતિને મહત્વ આપ્યું, મૂર્ત બાબતો છે એટલે કે ભૌતિકવાદ અને પદાર્થવાદ અને નિસર્ગવાદ પણ કહેવાય છે. પ્રકૃતિ તરફ પાછા પડો, પ્રકૃતિ તરફ પાછા વળો, અને પ્રકૃતિમાંથી મળે એ જ સાચું જ્ઞાન. પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કર્યો. પ્રણેતા છે જીન જેક રૂસો. ડન છે? ચલો, રૂસો લખો તો ચાલે, આખું નામ જીન જેક રૂસો છે.
હવે અલગ અલગ વ્યાખ્યા છે. પ્રકૃતિવાદ એક એવો સિદ્ધાંત છે જેમાં ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને ભૌતિકતાના તાબા નીચે માને છે. જો શું કીધું ખબર છે? કીધું એવું, ઓલાએ એમ કીધું તું, કોણે? પ્લેટોએ, કે આત્મા છે એ મોટી છે, બાકી બધું છે એ ખોટું છે, એવું કીધું તું. અને આ શું કે છે? આત્મા છે ને એ મોટી નથી, આત્મા છે ભૌતિકતાની નીચે છે, એવું ગણાવ્યું. શું કીધું? આત્માને ભૌતિકતાના તાબા નીચે, એટલે કે આત્મા છે ને એ ભૌતિકતા એટલે શું? ટેકમાં જે આ કુદરતી વાતો છે ને એ બધું, આત્મા છે ને એ કુદરતી વાતો કરતા નીચે આવે, એવું વોર્ડ જેમ્સ કે છે. આપણે કોઈ નથી કહેતા હો, આ વોર્ડ જેમ્સ કે છે. પ્રકૃતિવાદ વિજ્ઞાનના જ્ઞાનને અંતિમ માને છે. પ્રકૃતિવાદ એવું કે છે કે વિજ્ઞાન જે છે ને અંતિમ જ્ઞાન છે, દાર્શનિક જ્ઞાનનું અહીંયા કોઈ સ્થાન નથી. આ વ્યાખ્યા પેરી આપી છે. પ્રકૃતિવાદ છે ને એ વિજ્ઞાનના જ્ઞાનને અંતિમ માને છે. દાર્શનિક જ્ઞાન એટલે શું? તમે કોઈ વસ્તુ આમ દર્શાવો છો, વિજ્ઞાનના મોડેલ દેખાડો છો, નિદર્શન કરાવો છો, એ બધું ખોટું. આવું પ્રકૃતિવાદ કે છે. અને આ વ્યાખ્યા પેરીએ આપી છે. કીવર્ડ યાદ રાખવાના, આત્માને ભૌતિકતાના તાબા નીચે માને, વોર્ડ જેમ્સની વ્યાખ્યા. વિજ્ઞાનને અંતિમ માને, દાર્શનિક જ્ઞાનનું કોઈ મહત્વ નથી, આ વ્યાખ્યા પેરીની. વિજ્ઞાનના જ્ઞાનને અંતિમ માને છે, વિજ્ઞાનના જ્ઞાનને અંતિમ માને છે. દાર્શનિક જ્ઞાન એક વિદા નામની છોકરી હતી અને એક પેરી નામની છોકરી હતી, બંને બેનપણીઓ હતી. વી એટલે વિજ્ઞાન, દા એટલે દાર્શનિક. વિજ્ઞાનને અંતિમ માને છે એટલે એમાં યસ કરશું, દાર્શનિકને કાંઈ સ્થાન જ નથી આપતો એટલે એમાં ખોટું પાડશું. એટલે યાદ રહી ગયું સાહેબ. જો વિદા પેરી એટલે કે વિજ્ઞાન જે છે ને એને અંતિમ માનવામાં આવે છે, જ્યારે દાર્શનિક જે છે ને એને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. વ્યાખ્યા કોણે આપી? પેરીએ આપી. આ અમુક કીવર્ડ યાદ રાખો, બધું યાદ ના રહે તો કઈ વાંધો નહીં. આત્માને ભૌતિકતાના તાબા નીચે માને છે, આ વ્યાખ્યા વોર્ડ જેમ્સે આપી. ક્લિયર છે? ચલો આગળ વધશું. બાળકોને પુસ્તકો સાથે ચોંટાડી રાખવાના બદલે હું તો તેમને કામ કરતા કરી દઉં, તેના હાથ કામકાજ કરવા લાગે તો તેનું મન વિકસિત થાય અને તેનું મન પ્રકૃતિને અનુસરે. જો ગાંધીજીએ સરસ વ્યાખ્યા આપી કે બાળકને તમે પુસ્તકોમાંથી શીખવાડો, વાત બરાબર છે, પણ પુસ્તકો સાથે ચોંટાડી રાખવાના બદલે, પુસ્તકોની સાથે ચોંટાડી રાખવાના બદલે છોકરાઓને જાતે કામ કરવા આપો તો જેટલો છોકરો કામ કરશે, જેટલો કુદરત સાથે ભળીને કામ કરશે, એટલા એના મનનો વિકાસ થશે. આ તો નોર્મલ છે, આ બુનિયાદી શિક્ષણની વાત છે. ડન. તો બાળકોને પુસ્તકો સાથે ચોંટાડી રાખવાના બદલે હું તો તેમને કામ કરતા કરી દઉં, તેના હાથ કામકાજ કરવા લાગે તો તેનું મન વિકસિત થાય. બરાબર? તો આ વ્યાખ્યા ગાંધીજી, આ નોર્મલ વ્યાખ્યા છે. તો આમ તમે જોવો ને તો ગાંધીજી એવી જ વાતો કરી છે. શું કે ભાઈ છોકરાઓને શ્રમ કાર્ય કરાવો, ખાલી એમને બેઠા બેઠા નહીં, એને શ્રમ કાર્ય, શરીરનું કામ કરાવો, મહેનતનું કામ કરાવો. ગાંધીજીનું બુનિયાદી શિક્ષણમાં પણ આવું જ કાર્ય કરાવવામાં આવે છે. યસ જીલબેન, જેમ યાદ રાખો એમ ચાલે. હવે પ્રકૃતિવાદના ચિંતકોની અંદર કોણ કોણ આવશે? સાહેબ બહુ મહત્વનો પ્રશ્ન. જીન-જેક રૂસોનું મહત્વનું પુસ્તક જેનું નામ શું છે? આ જીન-જેક રૂસો છે ને, એને એક પુસ્તક લખ્યું છે, જે પુસ્તકનું નામ છે એમિલ, જેને આપણે ગુજરાતીમાં લખીએ એમિલ નામનું પુસ્તક. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. પ્રકૃતિવાદના પિતા કોને ગણવામાં આવે છે? રૂસોને ગણવામાં આવે છે. તેમણે એમિલ અને સામાજિક કરાર પુસ્તક લખ્યા છે. બે પુસ્તક લખ્યા છે, એમિલ અને સામાજિક કરાર, બે પુસ્તક છે. એમિલ અને સામાજિક કરાર, આ બે પુસ્તકો જીન-જેક રૂસોએ લખ્યા. આ પણ પ્રશ્ન પૂછાય છે. બધાના પુસ્તકો યાદ નથી રાખવાના, પણ જે વસ્તુ આપણે ભણતા હોઈએ વચ્ચે વચ્ચે આવે એનું બધું યાદ રાખવાનું. પ્રકૃતિનો શિક્ષણમાં સૌ પ્રથમ ઉપયોગ કરનાર બેકન અને ક્રોમોનિયસ છે. યાદ રાખીશું, બેકન અને ક્રોમોનિયસે પ્રકૃતિનો ઉપયોગ શિક્ષણમાં સૌ પ્રથમ કર્યો. યાદ રાખજો, રૂસો ભલે એના પ્રણેતા હોય, પણ સૌ પ્રથમ પ્રકૃતિ છે એટલે કે કુદરત છે એને શિક્ષણમાં કોને પ્રયોગ કર્યો? શિક્ષણની અંદર પ્રકૃતિનો પ્રયોગ સૌ પ્રથમ બેકન અને ક્રોમોનિયસે કર્યો છે. બેકન અને ક્રોમોનિયસે કર્યો છે.
અન્ય પ્રકૃતિવાદી અને ચિંતકોમાં એરિસ્ટોટલ છે, ફ્રોબેલ છે, પેસ્ટોલોજી વગેરે વગેરે છે. આ પણ પૂછાતું નથી. આપણે મેન વસ્તુ યાદ રાખીશું. જીન-જેક રૂસો, એના પુસ્તકનું નામ એમિલ છે અને સામાજિક કરાર કર્યા છે. પ્રકૃતિના શિક્ષણ તરીકે એટલે કે પ્રકૃતિના શિક્ષણની અંદર સૌપ્રથમ ઉપયોગ કરનાર બેકન અને ક્રોમોનિયમ છે. બીકે બીકે એટલે બનાસકાંઠા નહીં હો, બીકે એટલે બેકન અને ક્રોમોનિયસ. બીકે એટલે બેકન અને ક્રોમોનિયસ. ભારતીય પ્રકૃતિવાદી ચિંતકોમાં રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, ગીજુભાઈ બધેકા આ બધા પણ છે. એટલે યાદ રાખજો, પ્રકૃતિવાદીઓની અંદર કોનો રવિન્દ્રનાથ ટાગોરનો સમાવેશ થાય છે, ગાંધીજીનો સમાવેશ થાય છે, ગીજુભાઈ બધેકાનો સમાવેશ થાય છે. આ બધા પ્રકૃતિવાદીઓ જ હતા. પણ પ્રણેતા કોણ ગણાય છે? રૂસો ગણાય છે. પ્રકૃતિવાદમાં પ્રકૃતિ જ સત્ય છે, સંસ્કૃતિ એ વિકૃતિ છે, બાળક એ સંસ્કૃતિઓ નહીં પણ પ્રકૃતિનો જ એક ભાગ છે. જો શું લખ્યું રૂસોની વ્યાખ્યા તો જો, કે પ્રકૃતિવાદમાં પ્રકૃતિ જ સત્ય છે, સંસ્કૃતિ તો વિકૃતિ છે. સંસ્કૃતિ સાચું નથી, એટલે કે બાળક સંસ્કૃતિ નથી પણ પ્રકૃતિનો ભાગ છે. વ્યાખ્યા સમજવાની ટ્રાય કરો. ટૂંકમાં એને પ્રકૃતિને સાચી ગણાવી, સંસ્કૃતિને ખોટી ગણાવી. રૂસોએ પ્રકૃતિને સાચી ગણી, સંસ્કૃતિને ખોટી ગણી. જો વાંચો, પ્રકૃતિવાદ એટલે કે પ્રકૃતિ સત્ય છે, સંસ્કૃતિ વિકૃતિ, એટલે ખોટું ગણ્યું એને. બાળક છે સંસ્કૃતિનો નથી, સંસ્કૃતિને ખોટી ગણી, પ્રકૃતિનો જ એક ભાગ છે. હા, ગાંધીજી બંને વાત સાથે જોડાયેલા હતા, આદર્શવાદ અને પ્રકૃતિવાદ બંને સાથે. જો પ્રકૃતિવાદની વિશેષતા શું છે? ઇન્દ્રિય જ્ઞાનનું દ્વાર છે. પ્રકૃતિવાદની વિશેષતામાં પહેલું વહેલું છે ઇન્દ્રિય જ્ઞાનનું દ્વાર છે. શિક્ષણની પ્રક્રિયામાં બાળકનું સ્થાન મુખ્ય. જો મેં હમણાં જ તમને કીધું, આ પ્રકૃતિવાદ છે કેવી ક્રિયા છે? બાળક કેન્દ્રી છે. એટલે કે એને એવું લખાય અધ્યતા કેન્દ્રી છે. અધ્યતા એટલે વિદ્યાર્થી થાય, અને આને અમે લખી શકાય વિદ્યાર્થી કેન્દ્રી છે. ત્રણે એક જ વસ્તુ છે. એ યાદ રાખશું ભાઈ, આપણે પ્રકૃતિવાદ છે વિદ્યાર્થી કેન્દ્રી છે, બાળ કેન્દ્રી છે, અધ્યતા કેન્દ્રી છે. બાળકમાં રહેલું ઈશ્વરીય તત્વ એ જ અંતિમ સત્ય. બાળકની અંદર જે રહેલું સત્ય છે ને એ જ અંતિમ સત્ય, આવું કહે છે. એટલે કે બાળકને મહત્વ આપ્યું છે. તો હું એ જ કહું છું, તમે બધા નામ યાદ ના રાખો. જો આમાં કન્ફ્યુઝન અહીંયા જ થશે. ઘણા એમ કે છે સર ગાંધીજીનું નામ આદર્શવાદમાં છે, રવિન્દ્રનાથ ટાગોરનું નામ આદર્શવાદમાં છે, અને એ પાછું પ્રકૃતિવાદમાં છે. તો મેં તમને કીધું એ બધું પરીક્ષા પૂછાશે પણ નહીં. તમારી પરીક્ષામાં શું પૂછાશે? પ્રણેતાના નામ પૂછાય ને કોઈ જે કંઈક અલગ કામ કર્યું એ પૂછાશે. ક્યારે ચિંતકોના નામ અત્યાર સુધી પૂછાણા નથી, કેમ કે ચિંતકો બહુ વધારે છે. આમાં આદર્શવાદમાં પ્રણેતા એક જ છે પ્લેટો, પણ એના ચિંતકો 8 થી 10 છે. પ્રકૃતિવાદમાં ચિંતકો 6-7 છે. ચિંતકોના નામ નથી પૂછાતા દોસ્તો. હા, ગાંધીજી ત્રણેય સાથે જોડાયેલા છે, આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. ગાંધીજી બધા સાથે જોડાયેલા હતા. એટલે ટૂંકમાં એ બધું શું છે, યાદ ન કરીએ તો સારું. વધારે તમારે શું પૂછાય, જે હું કહું છું કે ચિંતકો સિવાય બાકી બધું કરજો. કેમ કે અત્યાર સુધી નથી પૂછવાનું. એટલે પાઠ્યપુસ્તક જ્ઞાનનો વિરોધ કર્યો. જો આ પ્રશ્ન પૂછાયેલો, આ પ્રશ્ન ટેટ ટાટમાં પૂછાયેલો છે. કયા વાદે પાઠ્યપુસ્તકીય જ્ઞાનનો વિરોધ કર્યો છે? કયા વાદે પાઠ્યપુસ્તકના જ્ઞાનનો વિરોધ કર્યો છે? પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ અનુભવજન્ય જ્ઞાન પર ભાર આપે છે. અનુભવજન્ય જ્ઞાન એટલે કે કુદરતમાંથી જાતે જે અનુભવ કરીને શીખે છે ને, કુદરતમાંથી અનુભવ કરી શીખવા પર ધ્યાન આપ્યું. એટલે કે પ્રકૃતિવાદ અનુભવજન્ય એટલે કે કુદરતમાંથી અનુભવ કરીને શીખવા પર ભાર આપે છે, એ પ્રકૃતિવાદ છે. પ્રકૃતિવાદ મગજમાં બહારથી લદાયેલા જ્ઞાનનો વિરોધ કરે છે. મગજમાં બહારથી કોઈ જ્ઞાનનો લગાઈ દીધા હોય, લદાઈ દીધા હોય એટલે કે લગાડી દીધા હોય, એનો વિરોધ કરે છે. એટલે પ્રકૃતિવાદ છે એ છોકરાઓ જાત અનુભવ કરીને શીખે ને જ સાચું. પછી કોઈ આવીને ખાલી એમ કે આમ આ હતું ને તે હતું ને પેલું હતું, એ કઈ માનવાનું જ નહીં. બહારથી કોઈ કે એ નહીં માનવાનું. આપણે ઘણી વાર કેવા અમુક સગા હોય, ખબર છે કેવા સગા હોય, કે બહારથી કોઈ કે તો માને નહીં. જ્યાં સુધી એની આંખથી ના જોવે ને ત્યાં સુધી એને એમ ના થાય કે ભાઈ આ બધું ખોટું જ છે. આ એની વાત. તો પ્રકૃતિવાદમાં એવું જ કીધું, મગજમાં બહારથી લદાયેલા જ્ઞાનનો વિરોધ કરે છે. બહારથી કોઈ એમ કે આવું હતું ને તેવું હતું ને પેલું હતું, એ કઈ માનવાનું જ નહીં. છોકરો પ્રકૃતિમાં જાત અનુભવ કરીને શીખે
જાતે એનો અનુભવ કરીને શીખે એ જ સાચું, એવું કહે છે પ્રકૃતિવાદ. આ વાદના મતે નિસર્ગ સાથેની સંવાદિતા જીવનમાં પરમ શાંતિનો અનુભવ આપે છે. નિસર્ગ એટલે કે કુદરત, કુદરત સાથે જે તમે સંવાદિતા એટલે કે એની સાથે સંવાદ સાધો છો એ જીવનમાં પરમ શાંતિનો અનુભવ તમને કરાવે છે. આ વાદ ઈશ્વરના અસ્તિત્વ તેમજ આધ્યાત્મિકતાને નકારે છે. જો આ વાત શું કહે છે, ઈશ્વરનું અસ્તિત્વ અને આધ્યાત્મિકતા એને નકારે છે. આ પણ યાદ રાખજો, આધ્યાત્મિકતાની વાત ક્યાં છે? આદર્શવાદની અંદર. ધાર્મિકતાની વાત ક્યાં છે? આદર્શવાદની અંદર. ઈશ્વરની વાતો ક્યાં છે? એટલે કે આધ્યાત્મિકતાની વાત એટલે ઈશ્વર સાથે જોડાયેલી વાત, ધાર્મિકતા સાથે જોડાયેલી વાત, આ બધું આદર્શવાદમાં છે. પણ અહીંયા પ્રકૃતિવાદ એને શું કરે છે? નકારે છે. પ્રકૃતિવાદ એક જ કહે કે પ્રકૃતિને સર્વશ્રેષ્ઠ ગુરુ માને છે, એટલે કે ઈશ્વરના અસ્તિત્વને તેમજ આધ્યાત્મિકતાને નકારે છે કે કુદરત છે ને એ જ મેન છે, ઈશ્વરનું અસ્તિત્વ કે આધ્યાત્મિકતા આવું કઈ હોતું નથી, એવું પ્રકૃતિવાદ કે છે. બરાબર? તો પ્રકૃતિવાદ પ્રકૃતિને જ સર્વશ્રેષ્ઠ ગુરુ માને છે. આદર્શવાદ આધ્યાત્મિકતા અને વિચારોની વાત કરે, પ્રકૃતિવાદ નકરી કુદરતી વાતો અને પ્રકૃતિની જ વાતો કરે. જ્ઞાન પ્રાપ્તિની રીત. પ્રકૃતિ એ જ જ્ઞાન પ્રાપ્તિનું શ્રેષ્ઠ માધ્યમ છે. જો જ્ઞાન ક્યાંથી મળે? પ્રકૃતિમાંથી મળે, એ જ સાચું. બાળકને પ્રાકૃતિક વાતાવરણમાંથી શીખવા દેવું એ જ્ઞાન મેળવવાની સર્વશ્રેષ્ઠ રીત છે. પ્રકૃતિ રૂપી પુસ્તકમાંથી જે જ્ઞાન મળે તે ઉત્તમ જ્ઞાન. એક જ વાત કરી, જો પ્રાકૃતિક વાતાવરણમાંથી શીખવા દેવું ને એમાંથી જે મળે સર્વશ્રેષ્ઠ. પ્રકૃતિ રૂપી પુસ્તકમાંથી જે જ્ઞાન મળે, આ પુસ્તક એટલે કયું? પ્રકૃતિ એટલે કુદરતનું પુસ્તક, એમ એટલે કુદરતી વાત, કોઈ પુસ્તક નહીં. આ ખાલી એવું ઉચ્ચાર કર્યો છે કે પ્રકૃતિ રૂપી પુસ્તકમાંથી જે જ્ઞાન મળે એ જ ઉત્તમ, એટલે કે કુદરતમાંથી મળે એ જ સાચું. પ્રકૃતિવાદમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની રીતમાં અવલોકન નિરીક્ષણ દ્વારા જ્ઞાન મેળવવું, અનુભવજન્ય જ્ઞાન મેળવવું શ્રેષ્ઠ વિકલ્પ છે. મેં તમને હમણાં કીધું કે કોઈ પણ વ્યક્તિ કોઈના પર હવે ભરોસો ન કરે. એટલે કે મેં હમણાં તમને કીધું કોઈ કાનમાં આવીને કહી જાય આવું હતું, એમ નહીં, આપણે રિયલ જોઈએ તો થાય ને. તો અહીંયા પ્રકૃતિવાદી એવું કહે છે કોઈ ઉપરથી જ્ઞાન આપે એ નહીં, જાત અનુભવ કરીને તમે જે શીખો છો એ જ સાચી કેળવણી, એ જ સાચું જ્ઞાન, એને જ શ્રેષ્ઠ ગણ્યું છે. અનુભવજન્ય જ્ઞાન મેળવવું એ શ્રેષ્ઠ છે. ક્રિયા દ્વારા શિક્ષણ અને અનુભવ દ્વારા શિક્ષણ પર ભાર. જો આ પ્રશ્ન પૂછાયેલો છે, આ પ્રશ્ન પૂછાયેલો છે. ક્રિયા દ્વારા કોઈ વ્યક્તિ બેઠો રહે તો એને જ્ઞાન નહીં મળે, એ જાતે ક્રિયા કરશે તો શિક્ષણ મળશે, જાતે અનુભવ કરશે તો શિક્ષણ મળશે. તો ક્રિયા દ્વારા શિક્ષણ અને અનુભવ દ્વારા શિક્ષણ, આ કયા વાદ સાથે જોડાયેલું છે? તો જવાબ આવે પ્રકૃતિવાદ. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. તમે વિચાર કરો, અત્યાર સુધી જેટલા આપણે ભણીએ છીએ આ વાદમાંથી કેટલા પ્રશ્નો પૂછાઈ ગયા છે ટેટટાટમાં. અને તમે 2023માં કદાચ તમારામાંથી કોઈ ટેટટાટ આપી હોય તો પેપર ચેક કરજો, જો તમારા ઘરે પડ્યું હોય તો તમને આઈડિયા આવશે. આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ, એમાંથી પ્રશ્ન આવશે. ને આપણે જે ભણાવી છીએ ને એ જ પ્રશ્ન હશે, એની બહારનો કોઈ પ્રશ્ન નહીં હોય, કેમ કે અહીંયા આપણે ઓલરેડી બધી થિયરી લઈ લીધી છે. આની બહારનો કોઈ પ્રશ્ન, આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વિચારવાદ, એને ખરેખર કહેવાય શું? કેળવણીની વિચારધારા કહેવાય. શું કહેવાય? કેળવણીની વિચારધારા. આ વિચારધારામાં 3 વિચારધારા યાદ રાખજો: આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. ડન છે? તો સાહેબ આ પૂછાયેલું છે ક્રિયા દ્વારા, એટલે કે જાત અનુભવ કરીને કોઈ શીખે, અનુભવ દ્વારા શીખે, તો એને કહેવાય પ્રકૃતિવાદ. હા, જો ઘણા કે સર મેં આપી હતી પરીક્ષા, એમાં હતા પ્રશ્ન પ્રકૃતિવાદના સિદ્ધાંતો. તો જો ઓલો છે, કોણ હતો આની પહેલા? તો કે એની પહેલા જે વાત હતી પ્લેટોભાઈની, એ એવું કહે છે કે વિચારો છે એ અંતિમ છે, અંતિમ સત્ય છે. જ્યારે પ્રકૃતિવાદ એવું કે પ્રકૃતિ છે અંતિમ સત્ય છે. અહીંયા સમગ્ર બ્રહ્માંડ પ્રકૃતિના નિયમોથી શાસિત છે, આવું આ પ્રકૃતિવાદ કહે છે. આપણે બધા માની નથી લેવાનું. હા, સમગ્ર બ્રહ્માંડ છે પ્રકૃતિના નિયમોને શાસિત છે. ઈશ્વર અને આત્મા હોતા જ નથી, આવું ખરેખર પ્રકૃતિવાદ કહે છે. ઈશ્વર ને આત્મા હોતા જ નથી, કુદરત છે એ જ સ્વતંત્ર અસ્તિત્વ છે. રાઠોડ સંગીતાબેન, સર તમે અત્યાર સુધી જે ભણાવો છો એમાંથી જ મોસ્ટ ઓફ ક્વેશ્ચન હોય છે. તો આપણે એવું જ ભણાવીએ છીએ જે તમારી પરીક્ષા લક્ષી છે, જે તમારા પરીક્ષામાં પૂછાય એ જ ટોપિક હું કરાવું છું. જો આદર્શવાદ કરાવવાની પહેલા જે ટોપિક મેં કરાવ્યા છે તમે ખાલી યાદ કરો. આરટી હોય કે એનઈપી હોય કે પછી મેં હમણાં વ્યક્તિગત ભિન્નતાઓ તમને કરાવી છે, બુદ્ધિ અને બુદ્ધિ આંકનું ચેપ્ટર કરાવ્યું છે, બચાવ પ્રયુક્તિ કરાવ્યું છે. ઘણા બધા એવા પોઈન્ટ છે કે જે વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. આપણે એ જ કરવાનું.
તમને હું એ જ કરાવીશ અને એ પાછું ડીપમાં પરફેક્શન સાથે કરીશું, એટલે એની બહાર એક પણ ક્વેશ્ચન ના હોય. અને એના આધારે ક્રિટિકલ થિંકિંગ પણ કરતા થોડું શીખતા જશો એટલે થોડું આપણને આવડી જાય. બાળક શિક્ષણના કેન્દ્રમાં છે, એટલે કે અહીંયા વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ છે. બાળકને તેની પ્રકૃતિ અનુસાર શિક્ષણ કરવાનું, શિક્ષકને સ્વતંત્રતા આપવાની. શિક્ષકને સ્વતંત્રતા આપી છે. શિક્ષકને સ્વતંત્રતા આપી છે અને બાળક શિક્ષણના કેન્દ્રમાં હોવું જોઈએ આવું કીધું છે. બાળક ક્યાં હોવું જોઈએ? શિક્ષણના કેન્દ્રમાં. વર્તમાન અને ભવિષ્યના સુખો પ્રાપ્ત કરવા. જો વર્તમાન અને ભવિષ્યના સુખ પ્રાપ્ત કરવા હોય તો પ્રકૃતિવાદથી પ્રાપ્ત કરી શકાય. પર્યાવરણ સાથે અનુકૂળ. પર્યાવરણ એટલે એ પ્રકૃતિની જ વાત છે. એટલે પર્યાવરણ સાથે અનુકૂળ થવું. પર્યાવરણ અને કુદરતી ઘટનાઓની જ વાતો એટલે રૂસો યાદ કરો પ્રકૃતિવાદ સાથે જોડાયેલા. પણ એના નામ ખબર હોવી જોઈએ. પ્રકૃતિવાદના બીજા નામ પદાર્થવાદ પણ છે, ભૌતિકવાદ પણ છે, નિસર્ગવાદ પણ છે. એ પ્રકૃતિવાદના અન્ય 3 નામો છે. પ્રકૃતિવાદ અનુસાર શિક્ષણના હેતુઓ શું છે? તો કે બાળકની આત્માની અભિવ્યક્તિ. ઘણા પાસે એમ કે સર હમણાં તમે એવું કહેતા હતા ને કે આત્માનું જ્ઞાન તો સામે આવે, પણ સમજો અહીંયા અભિવ્યક્તિ કરવાનું કીધું છે, એટલે કે બહાર કાઢવાનું, એટલે કે બાહ્ય. આ બાહ્ય નિરીક્ષણ છે. આપણે જે શીખા ને એ આત્મનિરીક્ષણ શીખા છે. એટલે કન્સેપ્ટ સમજો, અભિવ્યક્તિ લખ્યું છે એટલે પ્રકૃતિવાદના હેતુમાં આવશે. બાળકના રસ રુચિને પોષવા એ પણ આમાં આવશે. બાળકની જન્મજાત વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ કરવું, બાળકના વિકાસના તબક્કામાં શિક્ષણ કાર્ય કરવું, વર્તમાન અને ભવિષ્યના જીવનને સુખી અને આનંદમય બનાવવું, બાળકને સાચા અર્થમાં બાળક બનાવવા દેવું. બાળકને સાચા અર્થમાં બાળક બનાવે એ પ્રકૃતિવાદ છે. સમજો કઈ નથી. બાળકની આત્માની અભિવ્યક્તિ કરે એટલે પ્રકૃતિવાદ. બાળકના રસ રુચિને પોષવા, બાળકના જન્મજાત વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ કરવું, બાળકના વિકાસના તબક્કાવાર શિક્ષણ કાર્ય કરાવવું, વર્તમાન અને ભવિષ્યના જીવનને સુખી અને આનંદમય બનાવવું કે બાળકને સાચા અર્થમાં બાળક બનવા દેવું, આ પ્રકૃતિવાદના મુખ્ય હેતુઓ છે. પછી પ્રકૃતિવાદ કહે છે કે અભ્યાસક્રમ કેવો હોય છે? પ્રકૃતિવાદના મતે અભ્યાસક્રમ એ બાળકની મૂળ પ્રવૃત્તિ ઉપર આધારિત હોવો જોઈએ, પ્રાકૃતિક રુચિઓ ઉપર હોવો જોઈએ, સ્વાભાવિક ક્રિયાઓ તેમજ વ્યક્તિગત ભિન્નતાઓને ધ્યાનમાં રાખી તેમજ બાળકના શારીરિક તેમજ માનસિક વિકાસને અનુરૂપ હોવો જોઈએ, એવું દ્રઢપણે માને છે. એટલે કે કોઈ એવું નથી કહેતા, પુસ્તકનું તો વાત જ નથી કરતા, એટલે કે પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે. પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે. એ ખાલી એકને જ મહત્વ આપે છે, વિદ્યાર્થી, બીજા કોઈને નહીં. પારુલ સાકરિયા, સર મારે મનોવિજ્ઞાનમાં વધારે માર્ક કપાણા છે, કેમ કે આટલું બધું ડીપમાં ક્યારેય કોઈ ક્લાસીસમાં શીખવા નથી મળ્યું. ઓકે, હજી તો તમારી શરૂઆત છે. કદાચ નવા વિદ્યાર્થી હોય અને પાર્ટ 1 જ હજી તમે ભણો છો. જ્યારે હજી પાર્ટ 2 શરૂ થશે ત્યારે પણ બહુ મજા આવશે. પાર્ટ 2 ના વિષયો છે એસએસ ના સર એસએસ કરાવશે, ભાષાવાળા ભાષા કરાવશે, મેથ્સ સાયન્સની અંદર મેથ્સ વાળા પ્રકાશ સર છે, સાયન્સની અંદર પાછો હું કરાવવાનો છું અને નિકુંજ સર સાયન્સ કરાવે છે. સાથે સાથે પદ્ધતિ શાસ્ત્ર કરશું. ઘણી બધી એક્ઝામમાં પદ્ધતિ શાસ્ત્ર આવે ને, પદ્ધતિ શાસ્ત્ર હું જ કરાવવાનો છું. ક્યારે આ બધું પૂરું થાય ત્યારે પાછા હમણાં બધા કમેન્ટ કરશે ક્યારે કરાવશો, તો અગાઉથી કહી દઉં, પાર્ટ 1 પૂરું થાય પછી પાર્ટ 2 શરૂ થાય ત્યારે બધું થશે, કેમ કે આપણી બેચ લોંગ ટર્મ છે. અને હમણાં તમને થોડી એ પણ માહિતી આપતો જાઉં. હમણાં થોડા 10 દિવસ છે હું નથી, રજા પર છું. હું રજા ઉપર છું, કેમ કે 10 દિવસ છે મારે થોડા, હા, દરેક ફેકલ્ટી ખૂબ મહેનત કરે છે. તો 10 દિવસ છે એ હું રજા ઉપર છું. એટલે હમણાં થોડા દિવસ કેવું છે કે તમારે દરરોજ એક જ લેક્ચર આવશે 10 દિવસ પૂરતા. તો તમારે 10 દિવસ એક જ લેક્ચર ભણવાના થશે. 10 દિવસ સુધી તમારે દરરોજ એક જ લેક્ચર આવશે. હા, તમને ભણાવશે ને, બાકી બધા લેક્ચરો આવશે જ.
શિક્ષણના લેક્ચર આવશે, ચેતન સરના લેક્ચર આવશે, જયેશ સરના લેક્ચર આવશે, રીઝનિંગ છે તો રવિ સરના લેક્ચર આવશે, બધાના લેક્ચર આવવાના જ છે. પણ હું 10 દિવસ હું નથી. શિક્ષણની અંદર ચેતન સર તમને ભણાવવાના જ છે. તમારું કોઈ કાર્ય બંધ નહીં થાય, પણ હા દરરોજ 2 લેક્ચર આવે છે ને, એની જગ્યાએ એક જ લેક્ચર આવશે. કાલથી નહીં, કાલથી નથી, હું 10 તારીખ પછી નથી, 10 થી 20 તારીખ. ના, લગ્ન નથી લીધા. મેરેજ કરીશ તો 100% આપને આમંત્રિત કરીશ બધાને. હો, હા, લગ્ન જ છે, પણ મારા નથી, મારા સિસ્ટરના મેરેજ છે, સગા સિસ્ટર. મારા એક જ સિસ્ટર છે. કાકા દાદાની બહેનો ઘણા બધા છે, પણ મારા સગા સિસ્ટર એક જ છે, એમના મેરેજ છે. એટલે 10 દિવસ હું નથી. હા, પણ 10 દિવસ તમારું શિક્ષણ કાર્ય બગડશે નહીં. 10 દિવસ માટે ચેતન સરના લેક્ચર આવશે શિક્ષણના, જીકે ના જયેશ સરના લેક્ચરો આવશે. જે ગણિત જૂની બેચમાં શરૂ છે, એ ગણિત તો જૂની બેચમાં શરૂ જ રહેવાનું છે. એટલે ગણિત જૂની બેચ વાળાને બંધ નથી થવાનું. જૂની બેચનું ગણિત શરૂ છે. જે આપણા પાર્ટ 1 વાળા છે એને આપણે જે ચાલે છે મનોવિજ્ઞાન, શિક્ષણ, જે બધું ચાલે છે એ બધું શરૂ જ રહેશે. પણ મેં કીધું એમ 10 દિવસ એક જ લેક્ચર આવશે. તમારે દરરોજ 2 લેક્ચર આવે છે ને, એની જગ્યાએ એક જ લેક્ચર ભણવાનું થશે. એનો સમય 6 વાગ્યાનો રહેશે. આ 10 દિવસ. ને આપણી કોઈ પરીક્ષાની ડેટ હજુ આવી નથી. એટલે હું ખાસ કહીશ કે આપણે શું છે કે આપણે લોંગ વિઝન સાથે તૈયારી કરીએ છીએ. લોંગ ટર્મ બેચ છે આપણી. લોંગ ટર્મ બેચમાં આપણે ખાલી આ 10 દિવસ જ ખાલી આ ફોલો કરવાનું છે. પછી આ મેરેજ પતાનું આવીશ એટલે ફરી વાર પાછા ધબધબાટી બોલાવીશું. અને પછી ફરી વખત આપણે પાછા એક લેક્ચરની જગ્યાએ 2 લેક્ચર પાછા સ્ટાર્ટ થશે. અને 2 લેક્ચર સ્ટાર્ટ થશે એટલે તમને પછી કહી દઉં, પછી તો પાર્ટ 1 પૂરું થવા ઉપર હશે. પછી પાર્ટ 1 છે એની અંદર આપણે શું પૂરું થઈ જશે તો કે મનોવિજ્ઞાન, શિક્ષણ, રીઝનિંગ, જીકે આટલું પૂરું થઈ જશે. પછી તમારા લેક્ચરોની અંદર ગુજરાતી શરૂ થાય, ઇંગ્લિશ આવે, ભાષાના લેક્ચરો આવે, ગણિત વિજ્ઞાનના આવે, એસએસ ના લેક્ચરો આવે, પદ્ધતિ શાસ્ત્ર આવે. અને જે મેન એક્ઝામમાં જે ગુજરાતી વર્ણનાત્મક પૂછાય છે ને, જેને આપણે ગુજરાતી લેખન કહીએ, એ ગુજરાતી લેખનના લેક્ચરો પણ આવશે. હા, અને તમને એટલું જ કહેવા માંગુ છું કે એક જ લેક્ચર છે, 10 દિવસ પૂરું તમે જોશો ને પછી હું આવીશ પાછા 2 લેક્ચર સ્ટાર્ટ કરીને પાર્ટ 1 પૂરું કરશું આખું. પાર્ટ 1 પૂરું થઈ જાય એટલે ચિંતા કરતા નહીં. બધું પછી પાર્ટ 2 સ્ટાર્ટ થશે, જેની અંદર ભાષા હોય, ગણિત વિજ્ઞાન હોય, એસએસ હોય, પદ્ધતિ શાસ્ત્ર હોય કે મેન્સ માટે ગુજરાતી વર્ણનાત્મક હોય, બધા લેક્ચર આવશે. તમને બધું કરાવવાનું છે એટલે તમે થોડીક ધીરજ ધરજો. 10 દિવસ ખાલી એક જ લેક્ચર છે, 6 વાગ્યાનો, એ તમારે જોવાનું થશે. તો આટલું તમે એરેન્જ કરી શકશો ભાઈ? 6 વાગ્યા લેક્ચર આવશે હવે. હું અને ગણિતનો જે લેક્ચર આપણે જૂની બેચમાં આવે છે તો શરૂ જ છે. જૂની બેચમાં ગણિતનો લેક્ચર છે શરૂ જ છે. આ એક લેક્ચર આવશે, એમાં એક દિવસ જીકે આવશે, એક દિવસ શિક્ષણનો લેક્ચર આવશે, ચેતન સર ક્યારેક ભણાવશે, બધા ભણાવશે. તમારું ભણવાનું બંધ નહીં થાય. તમારે એક દિવસ રજા નથી. અને તમારે ચિંતા કરવાની નથી. શું કામ? કે તમારા બધા પાસે રેકોર્ડેડ વિડીયો તો છે. હે, તમારા બધા પાસે મારા રેકોર્ડેડ વિડીયો અવેલેબલ જ છે. એટલે તમારે શું કરવાનું, ત્યાં સુધી રિવિઝન કરી રાખજો. કેમ કે હું આ 10 દિવસ પછી આવીશ ત્યારે આપણે રિવિઝન કરવાનું છે. અને ત્યારે છે ને આપણે જયારે આ બધા પોઈન્ટ ચાલી ગયા છે, મારી ખાલી એટલી રિક્વેસ્ટ છે કે સાહેબ 6 વાગ્યાનો એક લેક્ચર હોય ને કઈ વાંધો નહીં, તો બીજા સમયમાં તમારે શું કરવાનું છે, તમને હું કામ સોંપીને જાઉં છું, આમ નહીં જાઉં. તમને કામ સોંપીને જાઉં છું કે મેં જેટલા મનોવિજ્ઞાન શિક્ષણના પોઈન્ટ ભણાવ્યા છે ને એ બધા તમને યાદ હોવા જોઈએ. કેમ કે છે ને જયારે હું આવીશ ત્યારે એક લેક્ચર એવો પણ હશે કે મનોવિજ્ઞાન શિક્ષણના આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છીએ. પણ એ એમસીક્યુ તમને છે ને બધાને આવડવા જોઈએ. એ આવડશે ક્યારે? આવડશે ક્યારે? તો કે તમે મનોવિજ્ઞાન શિક્ષણનું જબરદસ્ત રિવિઝન કર્યું હશે,
સાહેબ આવડો મોટો ગાળો તમને આપું છું 10 દિવસનો. તમે ટેટ 1 ના વિદ્યાર્થી હોય, ટેટ 2 ના વિદ્યાર્થી હોય, ટાટ સેકન્ડરી ના વિદ્યાર્થી હોય, ટાટ HS ના વિદ્યાર્થી હોય, કોઈ પણ હોય. સાહેબ આપણને ખબર છે મનોવિજ્ઞાન શિક્ષણ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં 35 ગુણનું છે, ટેટ 2 માં 25 ગુણનું પૂછાય છે અને ટેટ 1 ની પરીક્ષા આપતા હોય તો 30 ગુણનું પૂછાય છે. ટૂંકમાં ક્યાંય ઓછા માર્ક્સનું નથી પૂછાતું, બધે વધારે માર્ક્સ છે. અને કોઈ એવું કહેતું હોય કે સર મેં નોટ હજુ બનાવી નથી, તો આ 10 દિવસમાં છે ને આ વિડીયો જોતા જવાના મનોવિજ્ઞાન શિક્ષણના. તો એ 10 દિવસ તમે વિડીયો જોવો અને નોટ બનાવો. 10 દિવસ છે નોટ બનાવો. શેના ઉપરથી? આપણા વિડીયો જોવો, PDF વાંચો અને અમુક એમાં ટેસ્ટ તમે ન આપી હોય તો ટેસ્ટ આપો. આ 3 કામ કરજો આ 10 દિવસ. આ 3 કામ કરજો ખાસ. હા, એટલે એવું કરવાનું કે સાહેબ તમારે 6 વાગે જે લેક્ચર લાઈવ આવે છે જોઈ લેવાનું. લેક્ચર પૂરો કરીને જમી કાઢીને ફ્રેશ થઈને 8:30 વાગે અથવા 9 વાગે પાછું તમારો મોબાઈલ લઈને બેસી જવાનું. ટેવ ભૂલવાનું નહીં. 8:30 9 વાગે મોબાઈલ લઈને બેસી જવાનું. 10 દિવસ ખાલી આવું કરજો. 10 દિવસ સુધી તમે નોટ બનાવજો. જેટલા લેક્ચરો મનોવિજ્ઞાન શિક્ષણના ચાલ્યા છે એના વિડીયો જોવાનું રાખજો, એમાં PDF માંથી વાંચવાનું રાખજો અને ટેસ્ટ આપવાનું રાખજો. આ 3 કામ કરજો. આટલી રિક્વેસ્ટ છે. પછી એમ કેતા નહીં સાહેબ 10 દિવસ રજા, હવે તો મજા, 10 દિવસ મજા કરી લઈ. સાહેબ મજા ન કરતા હો, આ જીવન બનાવવાની વાત છે. એટલે જીવનમાં ખાસ અત્યારે જે વિષય તમારા માટે મેન ગણાતો હોય ને અત્યારે તો એ આ છે મનોવિજ્ઞાન શિક્ષણ. ડન છે? તો મનોવિજ્ઞાન શિક્ષણને દોસ્તો એવું ક્રેક કરો કે તમારી કોઈ પણ એક્ઝામ હોય આમાંથી કદાચ માર્ક કપાવો તો 4-5 માર્ક જ કપાય. ટેટ 1 માં 25 આવે, ટેટ 2 માં 20+ આવે, ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીમાં 30 આવે. 5-6 માર્ક જ કદાચ કપાવ હોય તો કપાય, બાકી પૂરેપૂરા આવે. એના માટે શું કરવું પડશે? આ એક કામ 10 દિવસ તમને મળે છે, નોટ બનાવો, વિડીયો જોવાનું રાખજો, PDF વાંચતા રહેજો, ટેસ્ટ આપતા રહેજો. આટલું કાર્ય કરજો. ડન છે? અને મનોવિજ્ઞાન શિક્ષણ છે આ સિવાય એવું નથી કહેતો કે મનોવિજ્ઞાન શિક્ષણ જ કરો. આ સિવાય બીજા કોઈ વિષય તમારે કરવા હોય તોય તમે કરી શકો છો. તમારે ટૂંકમાં 10 દિવસનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. ડન? ચલો આપણે ભણીએ પાછા. હજી તો હું છું 2 દિવસ, હું 10 તારીખ પછી નથી. તારીખ લખી દઉં. હું 10/5 થી નથી, 10/5 થી 20/5 સુધી. 10/5 થી 20/5 સુધી નથી, બાકી તો હું છું જ હજી. હા, ચલો તો હવે શરૂ કરીએ. પ્રકૃતિવાદ અને અભ્યાસક્રમ. પ્રકૃતિવાદ એવું કહે છે કે અભ્યાસક્રમ કેવો હોય. તો પ્રકૃતિવાદના મતે અભ્યાસક્રમ એ બાળકની મૂળ પ્રવૃત્તિ, પ્રાકૃતિક રુચિ, સ્વાભાવિક ક્રિયાઓ તેમજ વ્યક્તિગત ભિન્નતાઓને ધ્યાનમાં રાખીને તેમજ બાળકના શારીરિક તેમજ માનસિક વિકાસને અનુરૂપ હોવો જોઈએ. એટલે વાત એટલી જ કરી છે કે છે ને અભ્યાસક્રમ એવો બનાવો કે વિદ્યાર્થી માટે જ હોય, પુસ્તકમાંથી કાંઈ નહીં કરાવવાનું. એટલે કે પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે. પુસ્તકમાંથી જ્ઞાન જ નહીં આપવાનું છોકરાઓને. છોકરાઓને જે જોવે આપો. વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિની વાત કરી. બધાની કમેન્ટ આવે છે. હા, હાલ તમે કન્ટેન્ટ અને મનોવિજ્ઞાન પર ધ્યાન આપી શકો છો. ડન. ચલો આગળ વધીએ. પ્રકૃતિવાદ છે એ વિજ્ઞાન, ગણિત, ગૃહ વિજ્ઞાન જેવા વિષયોને મુખ્ય, જ્યારે સાહિત્ય અને સાંસ્કૃતિક વિષયોને ગૌણ સ્થાને મૂકે. સાહેબ આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. ચેક કરી શકો છો આપ. શું પ્રશ્ન હતો? કયો વાદ વિજ્ઞાન, ગણિત અને ગૃહ વિજ્ઞાનને મુખ્ય ગણે છે, જ્યારે સાહિત્ય અને સાંસ્કૃતિકને ગૌણ ગણે છે? આ વાદનું નામ છે પ્રકૃતિવાદ. વિજ્ઞાન, ગણિત અને ગૃહ વિજ્ઞાનને મુખ્ય ગણે છે, સાહિત્ય અને સંસ્કૃતિને ગૌણ ગણે છે. આ વાદનું નામ શું છે? પ્રકૃતિવાદ. આ પૂછાયેલો પ્રશ્ન. પ્રકૃતિવાદીઓને સાહિત્યના વિષયોમાં રસ નથી, પરંતુ કલા, કૌશલ્ય અને ઉપયોગી શૈક્ષણિક ક્રિયાઓમાં રસ છે. પ્રકૃતિવાદીઓને શેમાં રસ નથી? જો સાહિત્ય છે એ ગૌણ એટલે માને છે કે સાહિત્યના વિષયોમાં રસ જ નથી. પ્રકૃતિવાદીઓને સાહિત્યના વિષયમાં રસ નથી. એને રસ શેમાં છે? કલા. કલા એટલે ગૃહ વિજ્ઞાન. કલા, કૌશલ્ય અને ઉપયોગી શૈક્ષણિક ક્રિયા. ઉપયોગી શૈક્ષણિક ક્રિયા એટલે ગણિત વિજ્ઞાન. એટલે કે પ્રકૃતિવાદીઓને માત્ર ગણિત વિજ્ઞાન અને ગૃહ વિજ્ઞાનમાં જ રસ છે, એટલે એને મુખ્ય ગણ્યું છે. સાહિત્ય અને સાંસ્કૃતિક બાબતમાં રસ નથી, એટલે વિષયોને ગૌણ ગણ્યા છે.
પ્રકૃતિવાદ અને અધ્યયન અધ્યાપન પદ્ધતિ. બાળ કેન્દ્રી ઉછેર. જો બાળ કેન્દ્રી ઉછેર ને યશ પ્રકૃતિવાદી મીમાંસાને જાય છે. મીમાંસા એટલે કે આની સમજૂતીને જાય છે. ટૂંકમાં બાળ કેન્દ્રીય એટલે કે અધ્યતા કેન્દ્રીય શિક્ષણ હોય એવું પ્રકૃતિવાદ કે છે. ચાઇલ્ડ ઇઝ બુક વિચ ટીચર હેઝ ટુ રેફર પેજ ટુ પેજ. એટલે કે એનો મતલબ એવો છે કે ચાઇલ્ડ છે ની બુક છે ને ટીચર છે એ ખરેખર એનું રેફરન્સ છે, પેજ ટુ પેજ છે. છોકરો છે એ ખરેખર મેન છે. આમાં પ્રકૃતિવાદના મતે અધ્યાપન પદ્ધતિમાં ક્રિયા, અનુભવ અને ખેલકૂદનો સમન્વય હોવો જોઈએ. પ્રકૃતિવાદ એવું કહે છે કે ભાઈ આની અંદર છે ને અધ્યાપન પદ્ધતિમાં શું હોવું જોઈએ? ક્રિયા, અનુભવ અને ખેલકૂદ. સાહેબ આ પ્રશ્ન પણ પૂછાણો. પ્રકૃતિવાદથી શેને મહત્વ આપે છે? પ્રકૃતિવાદથી શિક્ષણની પદ્ધતિ કઈ કઈ હોવી જોઈએ? એક તો ક્રિયાત્મક હોવી જોઈએ, એક અનુભવજન્ય હોવી જોઈએ અને એક રમત ગમત આધારિત હોવી જોઈએ. પ્રકૃતિવાદ એવું કહે છે કે આ ત્રણ પ્રકારનું શિક્ષણની અંદર અધ્યાપન પદ્ધતિ હોવી જોઈએ. પ્રકૃતિવાદ મુજબ અધ્યાપનની ત્રણ પદ્ધતિ: ક્રિયાત્મક, અનુભવજન્ય અને રમતગમત. પ્રકૃતિવાદના કારણે ઉદ્ભવેલી અન્ય શિક્ષણ પદ્ધતિ કઈ છે? તો અન્યની અંદર છે નિરીક્ષણ પદ્ધતિ. નિરીક્ષણ છે બે પ્રકારના હોય: આંતર નિરીક્ષણ, બાહ્ય નિરીક્ષણ. અંદરનું થાય એ આંતર નિરીક્ષણ, બહારથી થાય બાહ્ય નિરીક્ષણ. હ્યુરિસ્ટિક પદ્ધતિ એટલે જેને શોધ અભિગમ કહેવાય, શોધ પદ્ધતિ કહેવાય. મોન્ટેસોરી પદ્ધતિ, મેડમ મારિયા મોન્ટેસોરી એનું આખું નામ છે. અને એને ઇન્દ્રિયોના આધારે શિક્ષણ આપ્યું. શેના આધારે? ઇન્દ્રિયોના આધારે. ખેલ પદ્ધતિ. ખેલ પદ્ધતિની હિમાયત કરી છે ફ્રોબેલે, રમત ગમત દ્વારા શિક્ષણ. નિરીક્ષણનો મિનિંગ થાય અવલોકન. નિરીક્ષણ એટલે કે અવલોકન કરીને શિક્ષણ આપવું. હ્યુરિસ્ટિક નો મિનિંગ થાય શોધ. શોધ એટલે ઘણાને ખોજ વિધિ પણ કહે છે, અને ખોજ વિધિ પણ કહેવાય છે, અને અન્વેષણ વિધિ પણ કહેવાય છે. મોન્ટેસોરી જે ઇન્દ્રિયોના આધારે શિક્ષણની વાત કરે છે. છોકરાઓ છે ને એને પેલા તમે નાનો એવો છોકરો હોય અને તમે એને છે ને આંખો બંધ કરીને આમ કોઈ વસ્તુ સ્પર્શ કરાવો ને તો એ પેલા નહીં ઓળખે, પણ એ વસ્તુને પેલા તમે સ્પર્શ કરાવી લ્યો છો, પછી એને આંખ બંધ કરાવીને સ્પર્શ કરાવશો ને તો એ ઓળખી જશે. ઇન્દ્રિયો દ્વારા ઓળખી જશે કે આ પેન છે, આ માયક છે, આ નાક છે, આ આંખ છે, આ મોઢું છે, તરત એને ખબર પડી જશે. એટલે ઇન્દ્રિયો દ્વારા સમજ મેળવે એ મોન્ટેસોરી પદ્ધતિ. પછી હ્યુરિસ્ટિકમાં શોધ અને ખોજ વિધિ, જેને અન્વેષણ વિધિ કહેવાય. કોઈ પણ વસ્તુની શોધખોળ કરવી. તમે જો વિજ્ઞાનની અંદર ખબર છે કોઈ પ્રયોગો આપણને સોંપી દેતા શિક્ષકો 10મું ભણતા ત્યારે, કદાચ ગવર્મેન્ટમાં ભણ્યા હોય તો એટલું બધું નહીં હોય, પણ પ્રાઇવેટમાં તો બહુ પ્રયોગો ને બધું આપતા, તો એને ખોજ વિધિ કહેવાય. ડન. તો એને આપણે ખોજ વિધિ કહીએ છીએ. સાથે સાથે એને સંશોધન વિધિ પણ કહેવાય, રિસર્ચ પણ કહેવાય. સંશોધન કરવું પણ કહેવાય, રિસર્ચ કરવું પણ કહેવાય, શોધખોળ કરવી પણ કહેવાય. આ હ્યુરિસ્ટિક પદ્ધતિના નામો છે. નિરીક્ષણ એટલે અવલોકન. એના બે પ્રકાર: આંતર નિરીક્ષણ, બાહ્ય નિરીક્ષણ. આગળ ભણીશું આને ડીપમાં. મોન્ટેસોરી પદ્ધતિ ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની વાત. ખેલ પદ્ધતિ એટલે રમત ગમત લક્ષી શિક્ષણની વાત. અને ડાલ્ટન છે ને એને પોતાના જ બાળક પર પોતાના બાળકનું નિરીક્ષણ કરી અને એના હાવભાવના આધારે પદ્ધતિ આપી, જેને ડાલ્ટન પદ્ધતિ કહેવાય. ડન. આ નોર્મલ માહિતી મેં આપી છે. હજુ આને ડીપમાં આપણે આગળના લેક્ચરોની અંદર ડીપમાં ભણવાના છે કે હ્યુરિસ્ટિક પદ્ધતિ છે એની શોધ કોણે કરી? એનું નામ છે આર્મસ્ટ્રોંગ. મોન્ટેસોરી પદ્ધતિ મેડમ મારિયા મોન્ટેસોરી. ખેલ પદ્ધતિની હિમાયત કોની? ફ્રોબેલે કરી છે. ડાલ્ટન એટલે એ ડાલ્ટન જ હતો. તો આવી રીતના અલગ અલગ મનોવૈજ્ઞાનિકે પોતાની પદ્ધતિ વિકસિત કરી છે. અત્યારે ખાલી નામ જ છે કે પ્રકૃતિવાદની અંદર કયા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે: નિરીક્ષણ, હ્યુરિસ્ટિક, મોન્ટેસોરી, ખેલ, ડાલ્ટન. આ સિવાય આગળ આપણે ભણ્યા મેન પદ્ધતિ કઈ છે એની? મેન અને મુખ્ય પદ્ધતિ આ ત્રણ છે: ક્રિયાત્મક, અનુભવજન્ય, રમતગમત. આ ત્રણ મુખ્ય છે. અને અન્યમાં આવશે અન્ય શિક્ષણ પદ્ધતિ કઈ છે? અન્યમાં નિરીક્ષણ, હ્યુરિસ્ટિક, મોન્ટેસોરી, ખેલ પદ્ધતિ અને ડાલ્ટન પદ્ધતિ. આટલી પદ્ધતિ છે એને પ્રકૃતિવાદ છે ફોલો કરે છે. પ્રકૃતિવાદ પ્રમાણે શિક્ષક કેવા હોવા જોઈએ? પ્રકૃતિવાદમાં શિક્ષકનું સ્થાન મુખ્ય હોતું નથી. જો પહેલી જ વાત, એનું સ્થાન ગૌણ હોય. આમાં મેન ગણાશે વિદ્યાર્થી.
શિક્ષકનું કોઈ મહત્વ એટલું બધું નથી પ્રકૃતિવાદમાં. શિક્ષકની ભૂમિકા પડદા પાછળની જ હોય. શિક્ષકની પ્રક્રિયાનો મહત્વ આપવામાં આવે છે, પ્રક્રિયાને મહત્વ અપાય કેમ કે પડદા પાછળ એની ભૂમિકા હોય. શિક્ષકે વિદ્યાર્થીની ક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો નથી, એટલે કે છોકરાઓ જે કરતા હોય ને કરવા દેવાનું. શિક્ષકે કોઈ દોઢું નહીં થવાનું. તેને મૌન રહીને વર્ગમાં ઓછું બોલવાનું, મૌન જ રહેવાનું. જરૂર હોય તો બોલવાનું, નહીં ઓછું બોલવાનું. પ્રકૃતિવાદ આવું કે છે. સાહેબ આદર્શવાદમાં કેવું હતું? શિક્ષકે જ બધું કરવાનું હતું, શિક્ષક કેન્દ્રીય હતું. એમાં વિદ્યાર્થીઓને શિસ્તમાં રહેવાનું કીધું. અહીંયા પ્રકૃતિવાદે વિદ્યાર્થીઓને છૂટમાં રહેવાનું, શિક્ષકોએ ઓછું બોલવાનું અને પડદા પાછળ જ રહેવાનું. શિક્ષકે બગીચાના માળીની જેમ કાર્ય કરીને શિક્ષણ માટેનું વાતાવરણ તૈયાર કરવાનું. જો ફૂલોને ખીલવા દેવાના, શિક્ષકનું કામ માળી જેવું છે. શિક્ષક સામાજિક, મનોવૈજ્ઞાનિક, માનવીય ગુણ ધરાવતો હોવો જોઈએ. આ પણ વાત સાચી છે. સામાજિક, મનોવૈજ્ઞાનિક અને માનવીય ગુણ હોવા જ જોઈએ. રાક્ષસી જેવા ગુણ થાના હોય, માનવીય ગુણ જ હોય શિક્ષકની અંદર. શિક્ષકે બગીચાના માળીની જેમ કામ કરવાનું અને એનું વાતાવરણ જ તૈયાર કરવાનું. બાકી બધું છે એ ફૂલોની જેમ ખીલવાનું કામ વિદ્યાર્થી કરશે. પ્રકૃતિવાદ મુજબ શિસ્ત કેવી? તો કે પ્રકૃતિવાદ મુજબ પ્રાકૃતિક પરિણામ મુજબ શિસ્તનો સિદ્ધાંત આવે છે. પ્રકૃતિવાદ મુક્ત શિસ્તની હિમાયત કરે છે. મુક્ત શિસ્ત એટલે છોકરાઓ જાતે શિસ્ત રાખે, બાળકોને સજા કરવાનો વિરોધ કરે છે. હવે તમારે શિસ્ત રાખવી હોય તો બાળકોને સજા ક્યારેક કરવી પડે, પણ પ્રકૃતિવાદ એવું કે નહીં, બાળકને તો કઈ કહેવાનું જ નહીં. પ્રકૃતિવાદ એવું કે છે, બાળકને મહત્વ આપે છે, એટલે બાળકને સજા કરવા માટે પણ એ વિરોધ કરે છે. એટલે એને મુક્ત શિસ્ત, છોકરાઓ જાતે એને મનમાં હોય તો શિસ્ત રાખશે, ડિસિપ્લિન રાખશે, બાકી નહીં રાખે. કારણ કે તેનાથી બાળકોનો વિકાસ રૂંધાય છે. જો એ એવું માને છે બાળકને તમે સજા કરો છો તો એનાથી બાળકનો વિકાસ રૂંધાઈ જાય છે, એટલે બાળકને સજા નહીં કરવાની, આવું પ્રકૃતિવાદ કહે છે. બાળક પ્રકૃતિના નિયમનો ભંગ કરશે તો સ્વયં પ્રકૃતિ તેને દંડિત કરશે, સજા આપશે. સાહેબ આ પ્રશ્ન પૂછાયેલો છે. ઋષો એવું માને છે કે સજા નહીં કરવાની, પણ બાળકને એ ખબર હોવી જોઈએ જો પ્રકૃતિના નિયમનો ભંગ કરશું તો સ્વયં પ્રકૃતિ જ આપણને દંડિત કરશે અને સજા આપશે. અને છોકરાના મનમાં એવું હશે કે શિક્ષક કે કોઈ આપણને મારવા નહીં આવે, પણ આપણે જો પ્રકૃતિને નુકસાન પહોંચાડશું ને તો પ્રકૃતિ જ આપણને દંડ આપશે. એટલે છોકરાઓ સ્વયં શિસ્તનો આગ્રહ રાખે છે. પ્રકૃતિવાદ શું કરે છે? સ્વયં શિસ્ત, કોઈને મારવાનું નહીં, પણ છોકરાઓને જાતે એવો વિચાર આવે જો હું કઈક ખોટું કરીશ તો આ પ્રકૃતિ મને નહીં છોડે, એટલે જાતે સ્વયં શિસ્ત રાખશે. જાતે શું રાખે છે? સ્વયં શિસ્ત રાખે છે. પ્રકૃતિવાદ મુજબ શાળા કેવી હોય? પ્રકૃતિ પોતે જ એક શાળા છે. શાળા છે સ્વતંત્ર છે, મુક્ત છે, પ્રાકૃતિક નિયમો અનુસાર હોવી જોઈએ, કઠોર સમયપત્રક ન હોવું જોઈએ. ટૂંકમાં મુક્ત શિક્ષણ હોવું જોઈએ. છોકરાઓને છે ને મોજ આવે એવું, કોઈ ટાઈમ ટેબલ કે એવું કશું નહીં. શાળાનું વાતાવરણ પ્રાકૃતિક હોવું જોઈએ. ઉદાહરણ તરીકે ટાગોરની વિશ્વ ભારતી અને શાંતિ નિકેતન શાળાનું તમે નામ સાંભળ્યું હશે. આ વિશ્વ ભારતીમાં છે ને આમ એકદમ મુક્ત વાતાવરણ હોય છે અને પ્રાકૃતિક હોવું જોઈએ વાતાવરણ. પાછું શાળામાં રમતનું મેદાન હોય, ખુલ્લું પટાંગણ હોય, શુદ્ધ હવા આવતી હોય, પૂરતો સૂર્યપ્રકાશ, વૃક્ષ છોડ હોય. છોકરાઓને આમ મજા જ આવે. કોઈ ઇમારતો ના હોય અહીંયા, આમ ખુલ્લું હોય. જૂના તમે પ્રકૃતિવાદ એટલે કે તમને ખ્યાલ જ છે કે પેલાના જમાનામાં ઋષિ મુનિઓ ભણાવતા, વડલા નીચે બેઠા હોય ને છોકરાઓ એમની આજુબાજુ બેસી જતા. આ એની જેવું કંઈક છે કે રમતનું મેદાન, ખુલ્લું પટાંગણ, શુદ્ધ હવા, પૂરતો સૂર્યપ્રકાશ, વૃક્ષ છોડ હવા બધું હોય. આ પ્રકૃતિની જ વાતો છે ખાલી. તત્વમીમાંસા એટલે કે તત્વનું જ્ઞાન કેવું હોય પ્રકૃતિવાદમાં? પ્રકૃતિવાદના મંતવ્ય અનુસાર બાળક પોતે શારીરિક વારસો લઈને જન્મે છે. બાળકનું નિજી વ્યક્તિત્વ જ અંતિમ સત્ય છે. બાળકનું નિજી વ્યક્તિ, ટૂંકમાં બાળકને જ મહત્વ આપે છે. પ્રકૃતિવાદના મંતવ્ય અનુસાર બાળક પોતે શારીરિક વારસો લઈને જન્મે છે અને બાળકનું નિજી વ્યક્તિત્વ જ અંતિમ સત્ય છે. બાળક પોતે એક જ વાક્ય લખાઈ ગયા છે 2 વખત. પ્રકૃતિવાદની આધ્યાત્મિકતામાં રસ નથી. જો ભાઈ, આધ્યાત્મિકતામાં રસ કોને છે? આદર્શવાદને. પ્રકૃતિવાદને એમાં રસ જ નથી. તેમાં બાળકને જીવંત પ્રકૃતિમાં જ રસ છે. બાળકની જે જીવંત પ્રકૃતિ છે એમાં જ રસ. મનુષ્ય પ્રકૃતિને જીવ છે અને પ્રકૃતિની નીપજ છે. મનુષ્ય છે ને પ્રકૃતિનો જીવ છે અને એ પ્રકૃતિની નીપજ પણ છે. ટૂંકમાં માણસને જેને મહત્વ આપ્યું, 4 દિવાલનો વિરોધ કર્યો. યસ, કે 4 દિવાલની અંદર આપવામાં આવે છે ને એ શિક્ષણ ના હોય, એટલે કે એને પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કર્યો. છોકરાઓને છૂટું છવાયું રહેવા દો, પ્રકૃતિમાંથી શિક્ષણ લેવા દો. આવી જ વાત ઋષો કરે છે.
હા, ચાર દિવાલના શિક્ષણનો એને વિરોધ કર્યો. પ્રકૃતિવાદ મુજબ જ્ઞાન મીમાંસા, બાળકના જ્ઞાનનો વિકાસ થવો જોઈએ, પ્રકૃતિના નિયમોનું જ્ઞાન એ જ સાચું જ્ઞાન, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ. એકની એક વાત જ છે, જો પ્રકૃતિના નિયમોનું જ્ઞાન એ જ સાચું, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ, બાળકની પ્રકૃતિનું જાણીતું જ્ઞાન આપવું, એક જ વાત છે. મૂલ્ય મીમાંસા, પ્રકૃતિ સ્વયં મૂલ્યો પર આધિપત્ય જન્માવે છે, પ્રકૃતિ ઉપર જ સ્વયં મૂલ્યો છે અને પ્રકૃતિ વિભિન્ન કોઈ મૂલ્ય કે વ્યવસ્થામાં રસ નથી. આદર્શવાદ છે ને પ્રકૃતિના જે મૂલ્યો ને જે નિયમો છે એ જ સાચું, બાકી એમાં એકેય વ્યવસ્થામાં એને રસ નથી. જીવનમાં પ્રકૃતિ સાથે અનુકૂળ સાધી સંવાદિતાનું સંગીત પ્રગટાવવું તે જ મોટામાં મોટું મૂલ્ય. જો પ્રકૃતિ સાથે, બીજા કોઈ સાથે નહીં. કોની સાથે? પ્રકૃતિ સાથે અનુકૂલન એટલે એડજસ્ટ થઈ જવાનું, એની સાથે સંવાદિતાનું સંગીત પ્રગટાવવું એટલે કે એની સાથે જીવવું, આ જ મોટામાં મોટું મૂલ્ય, એવું પ્રકૃતિવાદ કહે છે. હવે તમે વિચાર કરો, અત્યારે બધા એવી રીતના કરશે તો, એટલે કે અત્યારનું જે એજ્યુકેશન છે આપણું, એ હવે પ્રકૃતિવાદને મહત્વ નથી આપતું. શું કામ? કેમ કે હવે એજ્યુકેશન પુસ્તકમાંથી મળે છે અને એને પાછા વ્યવહારવાદ સાથે જોડ્યું છે. ત્રીજો વાદ ભણશું ને તમને આઈડિયા આવી જશે. આપણે હજી બે વાદ જ ભણ્યા, આદર્શવાદ વિચારોની જ વાત કરતું હતું, પ્રકૃતિવાદ કુદરતની જ વાત કરે છે, અને હવે ત્રીજો ભણશો ને વ્યવહારવાદ, એમાં વધારે ડીપમાં ભણશો ને તમારા અત્યારના રિયાલિટી વાળું એજ્યુકેશન, વાસ્તવિકતાનું એજ્યુકેશન, એ આની પછીનો વાત છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. પણ પ્રકૃતિવાદ આપણે પૂર્ણ કરીએ. પ્રકૃતિવાદની સિદ્ધિ અને મર્યાદા, આ બાલ કેન્દ્રીય શિક્ષણ છે, આધ્યાત્મિકતાનો વિરોધ કરે છે, આ બંને આપણે શીખી ગયા છીએ. પુસ્તકની અવગણના કરે છે, એટલે કે પુસ્તકનો વિરોધ કરે છે. શિસ્ત માટે દમનનો વિરોધ કરે. જો સાહેબ, આનો મિનિંગ શું? કે છોકરાઓ શિસ્ત જાતે રાખશે, તમે એને દમન નહીં કરી શકો. છોકરાઓને એમ આમ તમે પ્રેશર નહીં આપી શકો, એલા ભાઈ એ બંધ થઈ જાય, એવું કઈ નહીં. શિક્ષકે તો પડદા પાછળ જ રહેવાનું, છોકરાને મુક્ત મનમાં રાખવાના, મુક્ત રીતે શિસ્તમાં એ રહેશે, એને શિસ્ત માટે દબાણ નહીં કરવાનું. શિસ્ત માટેનું દમનનો વિરોધ કરે છે. આધુનિક શિક્ષણ સિદ્ધાંત એ ધરાવે છે, આધુનિક શિક્ષણ સિદ્ધાંતને ફોલો કરે છે. સાહિત્યના વિષયનું ગૌણ સ્થાન, જો સાહિત્યના કોઈ વિષયને સ્થાન નથી આપતું, આપણે આગળ ભણ્યા. શિક્ષકને ઓછું મહત્વ આપે છે. શારીરિક શિક્ષણને વધુ, જો શારીરિક એટલે કે શરીર દ્વારા, રમત ગમત દ્વારા જે શિક્ષણ મળે એ શારીરિક શિક્ષણને વધુ મહત્વ આપે છે. શિક્ષણ અને જ્ઞાનની શાખા પર વિશેષ પ્રભાવ, શિક્ષણ અને જ્ઞાનની શાખા પર એનો વિશેષ પ્રભાવ છે. બાકી જો સાહિત્ય અને શિક્ષક ઉપર ઓછું ધ્યાન આપવામાં આવે, ઓછું મહત્વ. ચલો, અહીંયાથી વ્યવહારવાદ શરૂ થઈ જાય છે. અહીંયા આપણે 3 વાદો પૂરા કર્યા છે. વ્યવહારવાદ, સોરી, 2 વાદ પૂરા કર્યા છે. વ્યવહારવાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવો છે. ચલો, આ સિવાય કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. બરાબર છે? કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વ્યવહારવાદ છે એ વ્યવહારવાદ પૂરો કરશું એટલે પૂરું નહીં થઈ જાય, પછી એમાં અમુક વાદ પણ હું લઈશ વચ્ચે વચ્ચે. વ્યવહારવાદની સાથે વાસ્તવવાદ પણ મારે ભણાવવો છે, રિયલ શું છે, બધું ચાલે છે અત્યારે. પછી અસ્તિત્વવાદ પણ ભણશું, અને છેલ્લે માનવતાવાદ પણ ભણશું. એટલે જે આપણી પરીક્ષામાં જે ઉપયોગી છે ને બધા વાદ, 5 વાદ આવી જાય. મુખ્ય તો 3 જ છે, પરીક્ષામાં પૂછાતા એવા વાદ 3 જ છે. મારામાં જીપીએસસી ના જ આવે છે. શું આવે જીપીએસસી ના? શું તમારે આવે છે બેન જીપીએસસી નું? કઈ સમજાણું નહીં. તમને ભણાવવામાં આવશે 5 વાદ, પણ પરીક્ષામાં પૂછાતા હોય આ 3 વાદ છે. વધારે પૂછાતા હોય તો આદર્શવાદ, પ્રણેતા પ્લેટો, વિચારો અને આધ્યાત્મિકતાને મહત્વ આપ્યું. પ્રકૃતિવાદ, ઋષો કુદરત દ્વારા પુસ્તક જ્ઞાનનો વિરોધ કર્યો. વ્યવહારવાદ આપણે ભણવાનો બાકી છે, જે રિયાલિટીની વાત કરે છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. વિધિ મીમાંસા એટલે કે એની સમજણ પ્રાપ્ત કરવી. હા, આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. પ્રતિબેન હું નથી ઓળખતો. હા, ઠીક. જીપીએસસી ના વેબ સેમિનાર બધામાં આવે છે. ડેમો લેક્ચર શરૂ છે 4 વાગે, જે બધાને આવે છે ને એ જીપીએસસી નો વેબ સેમિનાર ચાલુ છે, જે બધાને દેખાય છે. એમાં જેને એરેન્જ જોવો હોય એ જોઈ શકે, ન જોવો હોય ન જોઈ શકે. એ બધાને ફ્રી લેક્ચર આપવામાં આવે જીપીએસસી ના ડેમો માટે.
દિવ્યાબેન સોલંકી પોસિબલ હશે તો 100% કરાવીશું. હેમાલીબેન અત્યારે આપણે ફિક્સ ના કહી શકીએ, એનો ઠરાવ આવે પછી ખ્યાલ આવશે. ના, મનોવિજ્ઞાન વિશે મેન્સમાં નથી પૂછાતો. હા, તમારો મેન વિષય ટાટ હાયર સેકન્ડરીમાં મનોવિજ્ઞાન હોય તો પૂછાય, બાકી મનોવિજ્ઞાન પ્રિલિમમાં જ પૂછાય છે. ચલો ફટાફટ જેને પ્રશ્ન હોય ફટાફટ પૂછી શકે છે. શ્રુતિબેન ઠાકોરનો શું પ્રશ્ન છે બેન? ફરી વાર લખો તો ખ્યાલ આવે. તમારો પ્રશ્ન ઉપર જતો રહ્યો છે, ક્યાંય તમારો પ્રશ્ન મને મચાતો નથી. હા, જો પોસિબલ હશે તો મુકાવશો. સોશિયલ સાયન્સ નું તમે કહો છો ને તો મુકાવશો. બેન આ ટેટના લેક્ચર જ ચાલે છે. ઓકે, મનોવિજ્ઞાનની પીડીએફ એ હું મુકાવડાવી દઈશ. શિક્ષણમાં મુકાઈ ગયું હોય તો એ મુકાવડાવી દઈશું. ચલો, આ સિવાય કઈ પ્રશ્ન હોય તો જણાવી શકો છો. આજના લાઈવ લેક્ચરને અહીંયા રાખીએ છીએ. આજે આપણે જે મોસ્ટ આઈએમપી ટોપિક હતો કેળવણીની વિચારધારા, એ વિચારધારા ભણ્યા છો. ઓકે ઓકે દેવદાનભાઈ. સાયકોલોજીની ટેસ્ટો મુકાઈ ગઈ છે દીપિકાબેન, તમે ચેક કરજો. સાયકોલોજીની ટેસ્ટ આવે છે, તમારે એને આપવાની છે. જીકે ના કયા ચેપ્ટર કરવા એના માટે તમારે જીકે ના સરને પૂછવું પડશે. ઓકે જીલબેન, કહીશું. કોમ્પ્યુટર સ્ટુડન્ટ નું શું કન્ફર્મ કરવાનું છે? થોડુંક આખું લખો ને તો શિવાની બેન ખ્યાલ આવે. અત્યારે આપણે ટેટ ટાટ પર ફોકસ કરજો હો. હા, જો આ પ્રશ્ન પૂછાય તો આપણે બધી માહિતી આપવાની. સોલંકી પારુલબેન, મેન્સ ની અંદર પૂછાય તો એ આપણે જયારે મેન્સ ના લેક્ચરો શરૂ થશે, અત્યારે પાર્ટ 1 ચાલે છે, પછી પાર્ટ 2 શરૂ કરશું ને સાથે સાથે મેન્સ ના લેક્ચરો સાથે સાથે ચાલશે, ત્યારે તમને સંપૂર્ણ ડિટેલ સાથે કરાવીશું. અત્યારે છે ને માત્ર આપણે પાર્ટ 1 ના 4 જ સબ્જેક્ટ નવી બેચ ની અંદર શરૂ થયા છે. જૂની બેચ વાળાને પાર્ટ 2 પૂરું થઈ ગયું છે ને એને પાર્ટ 1 પૂરું થઈ જાય એને સિલેબસ પૂરો થઈ જશે. પછી જો જરૂર હશે તો જો જોવા મળશે કે નહીં એની માહિતી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. ડન. અને પાર્ટ 1 માં અત્યારે છે ને આપણે જીકે ના લેક્ચરો ચાલે છે, રીઝનિંગ ના લેક્ચરો ચાલે છે, મનોવિજ્ઞાન અને શિક્ષણ ચાલે છે. આ 4 વિષયો અત્યારે શરૂ છે દોસ્તો. આ પૂરું થવા દો પછી તમને પાર્ટ 2 શરૂ કરાવીશું. એમાં પછી ગુજરાતી આવી જશે, અંગ્રેજી આવી જશે, તમારી કોઈ પણ ભાષા હોય ભાષા આવી જશે, ગણિત આવશે, વિજ્ઞાન આવશે, એસએસ આવશે, અને તમને કીધું એમ પદ્ધતિ શાસ્ત્રના લેક્ચર આવશે, અને મેન્સ માટે જે ગુજરાતી વર્ણનાત્મક પૂછાય એ લેક્ચર આવશે. એટલે આ પાર્ટ 1 માં છે ને આ બધું પતી જાય ને પછી આ જે શરૂ કરશું ને આપણે પ્રિલિમ અને મેન્સ બંનેને ધ્યાનમાં રાખીને જ કરાવીશું. પ્રિલિમ અને મેન્સ બંનેને ધ્યાનમાં રાખીને જ લેક્ચર આવશે અને તમારે પ્રિલિમ અને મેન્સ બંનેની પ્રેક્ટિસ થાય. ડન. એટલે અત્યારે હજુ આપણી આ લોંગ ટર્મ બેચ છે અને હજુ તમે તૈયારી કરી રહ્યા છો અને તમારી પરીક્ષા 2024 ના અંત સુધીમાં આવે. 2024 ના અંતમાં પરીક્ષા છે, હજુ આપણી પાસે સમય ઘણો બધો છે. ડન છે. એટલે કે 4 મહિના જેવો સમય છે અને આપણો સિલેબસ તો હવે પૂરો કરવો જ 2-2.5 મહિનામાં પૂરો થઈ જાય. પણ આપણે થોડું આરામથી થોડું વ્યવસ્થિત રીતે શરૂ રાખીશું તો તમારો સિલેબસ આરામથી વ્યવસ્થિત પૂરો થશે. બાકી તમે કહેતા હોય તો ભગાડીને પૂરું કરવું હોય તો અમે તમારો સિલેબસ 1.5 મહિનામાં પૂરો કરી શકીએ, પણ એવું આપણે કરવું નથી. હો, તમારો સિલેબસ વ્યવસ્થિત લોંગ ટર્મ લોંગ વિઝન સાથે તમારે એક એક ક્વેરીને સોલ્વ કરાવી વ્યવસ્થિત ધ્યાન અપાવી અને પૂર્ણ કરાવવો છે. એટલે અત્યારે પાર્ટ 1 ઉપર ફોકસ કરો. જીકે છે હવે પૂરું થવામાં છે, રીઝનિંગ ના લેક્ચરો બાકી છે એ આવી જશે, મનોવિજ્ઞાન પણ આપણું પૂરું થઈ જશે, શિક્ષણમાં પણ ચેતન સરના લેક્ચરો હવે આવશે થોડા દિવસ પછી. આ પૂરું થાય પછી બધા ભાષા, ગણિત, વિજ્ઞાન ને બધું શરૂ થશે. તમને જો વધારે કઈ ખબર ન પડે તમારી પાસે બુક તો છે ને મનો